અને આજે આપણે વાત કરવાની છે ક્વિક રિવિઝન સેશન અને એમાં પણ ચેપ્ટર છે ઓસિલેશન્સ એટલે કે દોલન, બરાબર ને? આપણે ટૂંકમાં બહુ હાઈ લેવલની પણ વાત નહીં કરીએ અને બહુ લો લેવલની પણ વાત નહીં કરીએ, એવી વાત કરવાની છે કે જેથી તમે આ જે ચેપ્ટર છે એને એક જ લેક્ચરની અંદર ઘણા બધા એના ટોપિક છે એનું ક્વિક રિવિઝન કરી છે, બરાબર ને? એટલે મારો ટાર્ગેટ છે તમને એક જે કન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે ફટાકથી રિવાઇઝ કરાવવાની, ઠીક છે? ઓકે, ચલો તો અહીંયા ત્યાં તો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ ને મિત્રો, તો તમને ફર્સ્ટ વર્ડ કે જે વધારે દેખાયેલો છે SHM એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન, એને કહી શકાય સરળ આવર્ત ગતિ. બધાને ખબર જ છે કે કોઈ બિંદુને અનુલક્ષીને ઉપર નીચે કે આગળ પાછળ અમુક પરફેક્ટલી પુનરાવર્તિત જે ગતિ થતી હોય છે સમયની સાપેક્ષે, એને તમે કહી શકો સરળ આવર્ત ગતિ, બરાબર? હવે વાત કરીએ એ જે સ્ટાર્ટિંગમાં સ્થાનાંતરના ઇક્વેશન થી શરૂ થતી હતી માય ફ્રેન્ડ, તો ઇક્વેશન શું થાય સ્થાનાંતરનું? y a sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ 5. હવે અહીંયા બધાની વાત કરીએ તો a એટલે કંપ વિસ્તાર, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ અને 5 એટલે કળ. એ છે ને કણનું સ્થાન બતાવે. એઝ અ એક્ઝામ્પલ આ રીતની વસ્તુ તમે કન્સિડર કરો ને તો કણ અહીંયા આવી તેની કળા 0 કેમ? તો આના માટે તમને ઇક્વેશન શું મળે ખબર? a sin ઓમેગા t, બરાબર છે? ધારો કે તમારો કણ છે ઉપરની સાઈડ અહીંયા ક્યાંક છે, આવું તમારું જે વેવ છે ને એ મળે છે. અહીંયા હોય તો આ π/2 છે, તો અહીંયા π/2 મૂકો ને તો π/2 પ્લસ θ એટલે બદલી જાય ને તો અહીંયા ઇક્વેશન મળે a cos ઓમેગા t, બરાબર ને? અને પછી મધ્યમાન સ્થાનની જો કાં તો કણ છે ને આ મધ્યમાન સ્થાન છે, કાં તો મધ્યમાન સ્થાને હોય, કાં તો એક્ઝેક્ટલી ઉપરની પોઝિશન ઉપર હોય, બરાબર? એવી રીતે ધારો કે કણ આમ નીચેની પોઝિશન પર હોઈ શકે મેક્સિમમ, તો ઇક્વેશન મળે -a cos ઓમેગા t, બરાબર ને? અને આ સિવાયની ક્યાંય વચ્ચે હોય, આ સિવાયની ક્યાંય વચ્ચે, તો ઇક્વેશન મળે a sin ઓમેગા t પ્લસ ઓર માઇનસ θ, પ્લસ ઓર માઇનસ θ એટલે કે મતલબ પ્લસ ઓર માઇનસ 5, બરાબર ને? કે એ મધ્યમાન સ્થાનની કાં તો ઉપરની બાજુએ હશે કાં તો નીચેની બાજુએ હશે. તો આના ઉપરથી આવું સમજવાનું છે. મેજોરિટી 99% કેસીસ છે ને આપણે આ ઇક્વેશન લઈને સોલ્વ કરશું. કયા? y a sin ઓમેગા t. ઓકે, નો પ્રોબ્લેમ. તો ચલો અત્યારે જ આપણે એવું કન્સિડર કરીએ કે ભાઈ એ કણ મધ્યમાન સ્થાને છે, એટલે જે પણ ઇક્વેશન હવે મેળવવા મતલબ મેળવશું અથવા તો જે આપણે ઉપયોગી બનશે ને એમાં આપણે એ જ કન્ડિશન કન્સિડર કરશું. કઈ ફ્રેન્ડ? તો કે y a sin ઓમેગા t. ઓકે, ચલો સ્થાનાંતરની વસ્તુ ક્લિયર, ક્યારે કણ ક્યાં હોય એ વસ્તુ ક્લિયર. ઓકે, નેક્સ્ટ વન. હવે આપણે વાત કરીએ વેગ. તો ધારો કે વેગની વાત કરીએ તો વેગ v. બધાને ખબર હોય એક ઇક્વેશન ભાઈ કે સ્થાનાંતર હોય અને વેગ મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય? તો કે v dx/dt કહેતા હોય ને, અહીંયા dy/dt. હાલો હવે મોટા થઈ ગયા તો ડાયરેક્ટલી વાત કરીએ. આ sin નો શું થશે? cos. અને જે t નો સહગુણક હોય વિકલનમાં ક્યાં આવે? ગુણાકારમાં. તો t નો સહગુણક ઓમેગા છે, તો ઓમેગા a અને sin નું થઈ જશે જાણે cos ઓમેગા t. હાલ અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હાલ હવે બધાને એ ખબર હોય કે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ શું થાય? 1 ને? તો cos સ્ક્વેર θ 1 શું થાય? sin સ્ક્વેર θ, બરાબર? તો cos θ શું થાય? √1 sin સ્ક્વેર θ, બરાબર? ધારો કે હું અહીંયા θ ને બદલે સમથિંગ કહું તો અહીંયા પણ શું આવે? સમથિંગ. અને ઓમેગા t કહું તો પણ ઓમેગા t. ક્લિયર? તો જો આ cos ઓમેગા t છે તો એના બદલે આવું રાખી શકાય, મૂકી જ દેવાય ભાઈ, રાજ ન જોવાય. તો કે અહીંયા ઓમેગા a અહીંયા તમને મળશે √1 sin સ્ક્વેર ઓમેગા t. હાલો ડન. પછી અહીંથી તમે લઈ શકો છો, અહીંથી એટલે તમને છે ને આઈડિયા આ જગ્યાએથી આપણે કન્સિડર કરી શકીએ હવે કે sin ઓમેગા t એટલે તો y/a થાય ને. તો અહીંયા તમે શું લખી શકો? જો તો માય ફ્રેન્ડ આ ઓમેગા a અહીંયા 1 y² ડિવાઇડેડ બાય a². હાલો ડન. અહીંયા સુધી ક્લિયર? હું ડાયરેક્ટ લખીશ પણ અહીંયા પહેલા કરી નાખજો. આના ઉપરથી તમે આવું લખી શકો a² - y² ડિવાઇડેડ બાય a². લસા લીધો, બરાબર? પછી સેપરેટલી સ્ક્વેર રૂટ આપી દો. ચલો તો આવું થાય. આનું વર્ગમૂળ નીકળે તો a² નું ખાલી શું થાય? a. આટલાનું જ મેં કહ્યું. અહીંયા આગળ ઓમેગા * a તો છે તો a કેન્સલ. તો
આના ઇક્વલ્સ ટુ ડાયરેક્ટલી શું લખી શકો, મને લખાવો તો ઓમેગા ઇન્ટુ અંડર રૂટ a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. હાલ અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે ને બધાને? ડન. તો મતલબ આ થઈ ગયું y નું ઇક્વેશન, આ થઈ ગયું વેગનું ઇક્વેશન. આ રીતે આપણે મેળવવાના માટે બે વસ્તુની રિક્વાયરમેન્ટ હતી એ આપણે સાઈડમાં જોઈ લીધી. બરાબર. હવે વાત આવે કે વેગ મહત્તમ કેટલો થાય અને ન્યૂનતમ કેટલો થાય. તો એના માટે શું કન્સિડર કરી લેજો, એના માટે અહીંયા વળી પાછું તો કે ધારો કે તમે બે ઓપ્શન કન્સિડર કરો. આના ઉપરથી જોજો, હું કન્સિડર કરું કે કાં તો y મિનિમમમાં મિનિમમ 0 હોય ને, અને મેક્સિમમમાં મેક્સિમમ y શું હોય a. તો જો y 0 હોય ત્યારે અને a હોય ત્યારે, ભાઈ મને લખાવો તો ડાયરેક્ટલી આ જગ્યાએ 0 મૂકો તો a સ્ક્વેર માઈનસ 0 એટલે a સ્ક્વેર, a સ્ક્વેર નું વર્ગમૂળ n, તો v તમે કહી શકો ઓમેગા a. બરાબર ને? હવે ઈ ક્યારેક પ્લસ એ મળે ને ક્યારેક માઈનસ એ મળે, એટલે હકીકતમાં આ જે વેલ્યુ છે ને એ શું સૂચન કરે છે ખબર? આ વેલ્યુ એવું સૂચન કરે છે કે એ કહો મેક્સિમમ કે મિનિમમ, મને અહીંયા ખ્યાલ આવી જશે. એ મૂકો y તો અહીંયા a સ્ક્વેર ને a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એટલે થોડું, તો અહીંયા v શું મળે ભાઈ? 0 મળી જાય. ઠીક છે. એનો મતલબ એવો થાય ને કે આ જે છે ને આ કેસ, આ કેસ કેનો છે તો કે મેક્સિમમ વેગનો, અને આ જે કેસ છે ને એ કોનો છે તો કે મિનિમમ વેગનો. તો વેગ મિનિમમમાં મિનિમમ 0 હોય, મેક્સિમમમાં મેક્સિમમ ઓમેગા a જેટલો હોય. પછી ઉપરની સાઈડ હોય તો પ્લસ ઓમેગા a, નીચેની સાઈડ હોય તો માઈનસ ઓમેગા a. ઓકે ચલો, તો સ્થાનાંતર ક્લિયર, વેગ ક્લિયર. હવે આપણે જે જમ્પ કરીએ છીએ એ જમ્પ કરશું પ્રવેગ ઉપર. બરાબર. અચ્છા, હવે પ્રવેગ માટે ખબર તો પ્રવેગની જે સંજ્ઞા છે ભાઈ, એ પ્રવેગની સંજ્ઞા તમે છોટું a કન્સિડર કરતા હોય. વેરી ગુડ. ચલો, તો હવે જો અહીંયા તમારે લખવું શું લખી શકાય કે a dv/dt. આનું હજી એક વખત તમારે શું કરવાનું છે વિકલન. તો જો આ cos નું માઈનસ સાઈન થાય અને આ t નો સહગુણક ઓમેગા હજી ગુણાકારમાં આવશે ને, તો માઈનસ છે એ અહીંયા એડ થઈ જશે 1 ઓમેગા, તો બીજો સહગુણક અહીંયા આવે તો ઓમેગા સ્ક્વેર a, અને cos નું થઈ જશે જાણે sin ઓમેગા t. ડન છે? ઓકે. હવે આ જે ઇક્વેશન છે ભાઈ, એમાં આ તમે જુઓ તો આટલું તો કે આ તમે કન્સિડર કરો, આવું કે દેખાતું હશે. જો a sin ઓમેગા t દેખાય? ક્યાં દેખાય? યસ માય ફ્રેન્ડ, આ હે ને? તો આ જ રીતે તમે કન્સિડર કરો. અહીંથી અહીંયા જમ્પ લેવા દો, અહીંયા આ જ બ્રાન્ચનો જમ્પ અહીંયા. બરાબર ને? એટલે તમને ખબર પડે કે ક્યાંથી પ્રગટ થયું. બરાબર. તો આ માઈનસ ઓમેગા સ્ક્વેર અને a sin ઓમેગા t એટલે શું થઈ જશે ભાઈ? તો આ ઇક્વેશન થઈ ગયું, આ મેઇન ઇક્વેશન થઈ ગયું આ રીતનું પ્રવેગનું. બરાબર. હવે તમારે એની અંદર બે ઓપ્શન્સ જોતા હોય કે ભાઈ મિનિમમ અને મેક્સિમમ ક્યારે, તો કે એની અંદર પણ આપણે ઓપ્શન્સ કન્સિડર કરી શકીએ. જો એના ઓપ્શન્સ અહીંયા આપણે કન્સિડર કરી લઈએ. કઈ રીતે એ તો તમે સિમ્પલી સમજી શકશો. તો કે સિમ્પલી પણ સમજાવી દો ને, વાંધો આવે નહીં, સમજાવી દઈએ. તો કાં તો y શું હશે માય ફ્રેન્ડ? 0 હશે, અને કાં તો y શું હશે? a હશે. ડન? અથવા અહીં ત્રણ ઓપ્શન લઈ લઈએ, y a અને y -a. ડન? તો જો y 0 હોય ને ત્યારે તમે લખી શકો કે તમે અહીંયા 0 મૂકો તો a શું મળે? 0. પછી અહીંયા a મૂકો a, તો અહીંયા a શું મળે? માઈનસ ઓમેગા સ્ક્વેર a, અને અહીંયા માઈનસ a મૂકો તો નેગેટિવ પોઝિટિવ, તો a ઓમેગા સ્ક્વેર a. આ મેં તમને એટલે કરાવ્યું કે મિનિમમ વેલ્યુ કેટલી પ્રવેગની જોઈ શકાય કે આ વેલ્યુ છે ને એને તમે મિનિમમ કહી શકો, આ જે છે ને એને મેક્સિમમ કહી શકો, અને આ જે છે ને મેક્સિમમ. પણ મેક્સિમમ ઉપર હોય તો પ્લસ ઓમેગા સ્ક્વેર a અને નીચે હોય તો માઈનસ ઓમેગા સ્ક્વેર a. મિત્ર, આ મેં તમને છે ને બધા ઇક્વેશન ડિરાઈવ કરેલા છે, પણ તમને ખ્યાલ હોવો જોઈએ વેગનું મેઇન ઇક્વેશન કયું, ક્યારે પ્લસ ક્યારે માઈનસ અને કેટલી વસ્તુ. બરાબર. અને પાછી બીજી વસ્તુ ટૂંકમાં કહીએ ને તો જો અહીંયા એક મેઇન વસ્તુ ખાસ એ જોવાની છે, કડા તફાવતની વાત કરવાની છે. તો જો કડા તફાવત એટલે શું, તો કે તમે હકીકતમાં તમે છે ને આ રીતની વસ્તુ કન્સિડર કરો. ધારો કે સ્થાનાંતરનું ઇક્વેશન આવું છે ને, સોરી ગ્રાફ આવો થશે y a sin ઓમેગા t, એટલે ઇનિશિયલી મધ્યમાં સ્થાને હશે. હવે તમે વિચારો ને તો જો આ 0 હોય, સ્થાનાંતર 0 હોય ત્યારે વેગ કેટલો હોય? ઓમેગા a ને. તો ધારો કે આ 0 હોય ત્યારે વેગ ઓમેગા a હોય, તો ઈ છે ને આ રીતે આમ ચાલુ થશે. જો આમ ધારો કે આ ઓમેગા થી અહીંયા ચાલુ થયું, એટલે તમે આ રીતની વસ્તુ કન્સિડર કરી શકો કે જો આવું જે હતું બરાબર એ અહીંથી ચાલુ થશે, અહીંથી આમ થશે. ડન? તો તમે આ જે ગ્રાફ છે ને એ આ રીતની વસ્તુથી ડ્રો કરી શકો. જો તમારા ભાગ પાડી નાખો બરાબર વ્યવસ્થિત રીતે,
એટલે વાંધો ન આવે, તમને પરફેક્ટલી સમજાઈ જશે, બરાબર ને? જો તો હવે તમારે આ ગ્રાફ ડ્રો કરવો હોય તો આ રીતે સમજાણું ડાયરેક્ટલી. જો તો અહીંથી તમે કન્સિડર કરવા જાવ તો આ ગ્રાફ તમારે આ રીતે તમને મળશે, બરાબર? હવે પ્રવેગનો ગ્રાફ તો જો તો 0 હોય તો 0, પછી a હોય તો -ω² અને -a હોય તો પ્લસ. તો આ કઈ રીતે મળશે ખબર? આ આવી રીતે મળશે. આ તમારે જો આ તમને હું શોર્ટકટ આપું સાહેબ. તમારે જો ગ્રાફ દોરવા હોય તો શું કરવાનું તમને ખબર હશે, તમે બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ કરેલી હશે. આ y નો છે, તમારે v નો જોતો હોય તો એક ભાગ કટ કરી નાખવાનો એટલે આ ગ્રાફ v નો મળી જશે, બરાબર? એટલે એ ભાગ કટ કર્યો અહીં એડ થઈ જાય. પછી a નો જોતો હોય ને તો બે ભાગ કટ કરી નાખવાના એટલે ગ્રાફ અહીંથી સ્ટાર્ટ થઈ જાય, એટલે ગ્રાફ બે ભાગ કટ કર્યા તો આવો મળશે. ડન? તો એ જ ગ્રાફ તમારા ફ્રેન્ડ અહીંયા ડ્રો કરવો હોય તો એ ગ્રાફ આવો મળશે. તો આ મેં તમને એકદમ શોર્ટકટ મેથડ આપી દીધી. હવે તમે કન્સિડર કરી શકો છો આ y છે, આ v છે અને આ a છે. સોરી, a એટલે પ્રવેગ. તમને કડા તફાવત પૂછે. આ બે વચ્ચેનો કડા તફાવત કેટલો ખબર? π/2. કા જો આ 0 થી ચાલુ થાય, આ π/2 થી જાય, બરાબર? આ બે વચ્ચેનો કડા તફાવત કેટલો? π/2. શું કામ? આ π થી ચાલુ થાય નીચે, 0 થી π થી, અને આ π/2 થી ચાલુ થાય તો π - π/2 એટલે π/2. આ બે વચ્ચેનો કડા તફાવત કેટલો? તો કે π. કા ભાઈ? આ 0 થી ચાલુ થાય અને આ π થી ચાલુ થાય. તો ખાસ ધ્યાન રાખજો, y અને v વચ્ચેનો કડા તફાવત π/2, v અને a વચ્ચેનો કડા તફાવત π/2, પણ y અને a વચ્ચેનો કડા તફાવત π. તો મેં તમને બહુ સારી એવી શોર્ટકટ આપી દીધી. ફટાકથી તમે ગ્રાફ ડ્રો કરી શકો અને એ વસ્તુ છે એ મેળવી શકો. ડન? તો આમાંથી ઇમ્પોર્ટન્ટ હતું ને એ મેં તમને કહી દીધું. કડા તફાવત જે મેં કીધા ને ભાઈ એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવી. ડન છે? ઓકે ચલો, હવે હું આને રફ કરી દઉં છું. કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો આટલા પાર્ટનો લઈ શકાય પછી નોટ કરવા માટે. ઓકે ચલો, તો આ જે વસ્તુ મેં જોઈ એમાં મેં તમને ગ્રાફ જે છે એ ટૂંકમાં આપણે બહુ સ્પીડીલી પ્લોટ કરી શકીએ અને કે કડા તફાવતની વેલ્યુ હતી એમાં મિસ્ટેક ન થાય એવી વસ્તુ આપણે ખાસ જોઈ લીધી. ઓકે, હવે જે અહીંયા દોલનો થાય છે, સિમ્પલ હાર્મોનિક મોશન જે થાય છે એને રિલેટેડ ધારો કે કોઈ લોલક છે, એ લોલક છે આ રીતની આમ ગતિ કરે છે તો એ બોબ એટલે કે જે ગોળો છે એની સ્થિતિ ઊર્જા પણ હોય, એની ગતિ ઊર્જા પણ હોય અને એની કુલ ઊર્જા પણ હોય. તો હવે આપણે જે વસ્તુની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ અલગ અલગ ઊર્જા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, બરાબર માય ફ્રેન્ડ? તો સૌથી પહેલા હું જે ટાઇટલ આપું છું એ ટાઇટલ હું કંઈક આવું આપી દઉં છું. અહીંયા ધ્યાન હવે બધાનું. સૌથી પહેલા મારે વાત કરવી છે, સોરી, સ્થિતિ ઊર્જાની વાત કરવી છે. કેની વાત કરવી છે? સ્થિતિ ઊર્જા. યસ માય ફ્રેન્ડ. અને સ્થિતિ ઊર્જા છે એનો સિમ્બોલ શું થશે? કયો ફટાકથી ચલો? તો કે સ્થિતિ ઊર્જાનો સિમ્બોલ છે એ u થશે, બરાબર છે? અચ્છા, હવે જો u ની વાત કરવા જઈએ ને તો u એનું ઇક્વેશન થાય 1/2 ky². શું ઇક્વેશન થશે? u 1/2 ky². હવે આમાં બંનેની વેલ્યુ છે ને આપણે કન્સિડર કરીએ, જેમ કે 1/2. હવે અહીંયા આપણે થોડું વ્યવસ્થિત લખીએ. આ k છે ને k, તમને એક ઇક્વેશન યાદ હોવું જોઈએ, ω √k/m. આ જે બળ અચળાંક છે એનો દળ છે, બરાબર? તો ω √k/m. અને આ ઇક્વેશન તમે આ રીતે પણ યાદ રાખી શકો ફટાકથી. ω કેમ છો? ω કેમ છો એટલે ભૂલાય નહીં. વેરી ગુડ, ચલો યાદ જ હશે. તો આમાંથી તમે બંને બાજુ સ્ક્વેર કરો તો આ ટોપી નીકળી જાય. તો k શું મળે? m × ω² મળે, બરાબર છે? તો ચલો એટલું પ્લેસ કરો. તો k એટલે m × ω². તો આ રેડ છે એ મેં રેડ થી શિફ્ટ કરેલું છે. ડન? અહીંયા સુધી ક્લિયર. હવે મારે આ y છે ને એને શિફ્ટ કરવો છે. તો જો આ y a sin ωt થાય તો y² શું થશે? તો કે a² sin² ωt થઈ જશે. k એટલે m ω² અને y² એટલે a² sin² ωt. તો આ ટોટલ ઇક્વેશન થઈ ગયું માય ફ્રેન્ડ, બરાબર ને? તો આ જે ઇક્વેશન છે એ કોનું ઇક્વેશન કહી શકાય? તો કે આ ઇક્વેશન છે એ સ્થિતિ ઊર્જાનું. હવે ક્યારે મહત્તમ હશે, ક્યારે ન્યૂનતમ હશે એ ખાસ આપણે જોવાનું છે, બરાબર ને? તો હવે જો એ આપણને કઈ રીતે ખબર પડશે? આના ઉપરથી પણ બેઝિકલી આપણને આઈડિયા આવી જાય. જેમ કે આ જે ફોર્મ છે, આ ફોર્મ, બરાબર? એમાં સપોઝ આપણે કન્સિડર કરીએ કે y 0. y કેટલા કન્સિડર કરો? 0. તો એનો મતલબ આ જગ્યાએ મને u0 મળે તો આ જગ્યાએ મને મળી જાય u0. તો
તો હકીકતમાં આ જે પણ u મળશે 0 મળ્યા એટલે એનો મતલબ કેટલા થાય મિનિમમ ને, તો આ જગ્યાએ 0 એટલે કે મધ્યમાન સ્થાન પર, ક્યાં મધ્યમાન સ્થાન પર સ્થિતિ ઊર્જા કેવી હોય છે મિત્ર 0. બીજો કેસ સપોઝ તમે કન્સિડર કરવા જાવ y ± a, એટલે કે મહત્તમ સ્થાને, કયા સ્થાને મહત્તમ, આ ક્લિયર ને, આ બંને ઓપ્શન ક્લિયર. જો આ ક્યાં છે મધ્યમાન સ્થાને અને આ જે ઓપ્શન છે એ છે મહત્તમ સ્થાને. આ ડન, અહીંયા સુધી ક્લિયર છે ભાઈ બધાને, બરાબર છે? ઓકે, નો પ્રોબ્લેમ. ચલો આને થોડુંક આ બાજુ શિફ્ટ કરું, થોડું આ બાજુ લખી નાખો, આપણે રિક્વાયરમેન્ટ રહેશે ભાઈ. તો જો અહીંયા હું ફરીથી લખું છું y ± a, તો એને કેવું સ્થાન કહેવાય મહત્તમ. યસ માય ફ્રેન્ડ, યા તો મધ્યમાન હોય અને યા તો મહત્તમ સ્થાન, બરાબર ને? તો મધ્યમાન સ્થાને સ્થિતિ ઊર્જા 0 મળે છે. હવે તમે અહીંયા a મૂકો કે જાણે -a મૂકો, એનો સ્ક્વેર તો a સ્ક્વેર જ થાય. તો આ જગ્યાએ મને જે u મળશે ને એ હકીકતમાં વેલ્યુ મળશે ની મેક્સિમમમાં મેક્સિમમ વેલ્યુ હશે ની કેટલી હશે ખબર? 1/2 k * a². તો આ ખાલી સ્થિતિ ઊર્જા, આ મહત્તમ સ્થિતિ ઊર્જા. તમને ઘણી વખત એવું કે મધ્યમાન સ્થાને સ્થિતિ ઊર્જા તો 0, મહત્તમ સ્થાને સ્થિતિ ઊર્જા તો મહત્તમ, બરાબર ને? અહીંયા સુધીની વસ્તુ ક્લિયર થાય છે બધાને? ઓકે, હવે કદાચ અહીંયા છે ને સમય ક્યારેક મેળવવાનું કે તો આ મધ્યમાન સ્થાન એટલે હકીકતમાં તમે એવું કન્સિડર કરો તો y 0 લીધા. જો તો અહીંયા તમે આવું કરો 0 = a sin ωt, તો એ અહીંયા જાય તો 0 = sin ωt, તો ωt = sin inverse 0. તો ωt શું થાય? sin ની કિંમત 0 ક્યારે હોય? 0 આગળ ને, તો t = 0/ω, તો t = 0. બરાબર. પછી બીજી વસ્તુ જો તમને ખ્યાલ હોય તો ઓલેસ્ટ મુજબ અહીંયા sin છે, sin 0 0 થાય, આપણે બધાને ખબર હોય, અહીંયા થાય, બરાબર? બે જગ્યાએ sin 0 હોય, તો 0 હોય, પાઈ હોય, 2π હોય, 3π હોય. આવા બિંદુએ sin ની કિંમત કેવી થાય? 0. તો આમ લખી શકાય 0 પછી પાઈ પછી 2π પછી 3π વગેરે વગેરે વગેરે. તો જો અહીંયા ટાઈમ કેવો મળે? π/ω, અહીંયા 2π/ω, અહીંયા 3π/ω વગેરે વગેરે વગેરે. ડન. તો જો અહીંયા તમે કન્સિડર કરો પાઈ, ઓમેગા એટલે 2π/t આવડે ને ડાયરેક્ટ? 2π, ઓમેગા એટલે 2π/t, પછી ઓમેગા એટલે તો કે ભાઈ 2π/t. ઓકે, તો જો અહીંયા તમને ટાઈમ મળશે 0. આ પાઈ કેન્સલ એટલે t/2, 2π કેન્સલ એટલે t, આ પાઈ કેન્સલ એટલે 3t/2. તો આવા વખતે તમે કન્સિડર કરી શકો કે જે તમારા પાસે જે સ્થિતિ ઊર્જા છે ને એ કેવી હશે? ન્યૂનતમ. તો જો લખું છું t = 0, t/2, પછી t વગેરે વગેરે વગેરે. આવા ટાઈમે તમને સ્થિતિ ઊર્જા છે ને એ ટૂંકમાં ન્યૂનતમ મળશે. હવે આનાથી એક્ઝેક્ટલી ઊંધું કન્સિડર કરો કે y = તમે કન્સિડર કરેલા છે ± a, બરાબર ને? તો જો તમે અહીંયા a લઈ લો, આપણે આમાં જ કન્સિડર કરતા જાય એટલે તમને પરફેક્ટલી આઈડિયા. ઓકે, ચલો જો y = સપોઝ આપણે a લઈ લઈએ ફ્રેન્ડ, તો a કેન્સલ, ડન. પછી ± a છે, તો તમને આવું મળે sin ωt = ±1, તો ωt = sin inverse ±1, તો ωt = 1 ક્યાં હોય? sin. તો કે અહીંયા ને તો આવી રીતે π/2, પછી 3π/2, પછી 5π/2, પછી 7π/2. આ જ રીતે કન્સિડર કરી શકાય, બરાબર? તો જો અહીંયા 1 હોય તો અહીંયા -1 હોય, તો ખૂણા આવા મળે π/2, 3π/2, 5π/2 વગેરે વગેરે વગેરે. પછી આ ઓમેગા અહીંયા છે, તો અહીંયા ઓમેગા, અહીંયા ઓમેગા, અહીંયા ઓમેગા. તો t = π, પછી 2 ઓમેગા એટલે 2π/t, અહીંયા 3π, આ 2 એટલે 2 ઓમેગા એટલે 2π/t, પછી 5π, આ 2 એટલે 2 ઓમેગા એટલે 2π/t. ડન છે? અહીંયા સુધી ક્લિયર બધા? તો જો આ π બધેથી કેન્સલ થશે, તો વધશે શું? તો કે t/4, અહીંયા શું વધે? 3t/4, અહીંયા શું વધે? 5t/4. તો આવા સમયે તમારી જે સ્થિતિ ઊર્જા છે ને એ કેવી હશે માય ફ્રેન્ડ? મેક્સિમમ હશે. વેરી ગુડ. તો અહીંયા હું લખી શકું t = t/4, પછી 3t/4, પછી 5t/4 વગેરે 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 જેવા સમયે તમને આ સ્થિતિ ઊર્જા
ઉર્જા છે એ મહત્તમ મળશે. ચાલો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધાને? તો આને તમને એક સિમ્પલ ફોર્મેટ સમજાવ્યું કે આ રીતે મેળવી શકાય. હવે તમને હું ડાયરેક્ટલી કહીશ જ્યારે એવું આવશે ને, જેમ કે નેક્સ્ટ જે ઉર્જા આવે એનું નામ હશે ગતિ ઉર્જા. ઓકે ચલો, તો ગતિ ઉર્જાનો જે સિમ્બોલ છે ને એ છે પહેલા તો કેપિટલ કે, અને કેપિટલ કે આવે ને માય ફ્રેન્ડ એટલે આપણે બધાને એક જ ઇક્વેશન યાદ આવે. કયું ખબર? k = ½ mv². હાલો ડન છે? અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધાને? તો જો આ હાફ એટલે હાફ, આ m એટલે m. હવે આ v ની વેલ્યુ હમણાં જ આપણે વાત કરેલી હતી, તો કે v એટલે આવું થાય ઓમેગા a cos ઓમેગા t. તો હકીકતમાં આટલું જે છે ને આટલું, જો આટલું જ હું ફેરવું છું, v ને કોનાથી રિપ્લેસ કરું તો ક્યાંથી? તો આ છે ને આ રીતે આમ લિંક કરી આપણે, એટલે વાંધો નથી. બરાબર ને? તમને ખબર પડી ત્યાં છે. તો જો v² એટલે ω² a² cos² ઓમેગા t, આટલું મળે. હાલો અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ છે નહીં? બરાબર છે? અથવા તો તમારે જો કન્સિડર કરવું હોય, તમે રેડ થી એને અહીંયા લખો, આ જ ઇક્વેશન ને રેડ થી લખવા જાવ, તો અહીંયા હું રેડ થી રિપ્લેસ કરું તો આ ઇક્વેશન કેવું થઈ જશે જોઈએ. તો કે જો હાફ m એટલે તો હાફ m જ છો માય ફ્રેન્ડ, એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. ઓકે, v² એટલે હકીકતમાં આનો સ્ક્વેર કરો તો v² નો સ્ક્વેર શું થઈ જશે? અને v નો સ્ક્વેર ω² ઇન ધી બ્રેકેટ a² y². તો બીજું સ્વરૂપ તમે આ રીતે લખી શકો, આમાં કાઈ વાંધો નથી. ડન. હવે અહીંયા આ જ રીતે આપણે ફાઇન્ડ કરીએ જે આ લખ્યું છે એ. ધારો કે y = 0 એટલે મિત્ર કેવું સ્થાન કહી શકાય? મધ્યમાન સ્થાન, હે ને? તો આ જગ્યાએ હું લખું છું મધ્યમાન સ્થાન. ઓકે, નો પ્રોબ્લેમ. અને આવી જ રીતે તમે લખી શકો y ± a એટલે કે કેવું સ્થાન? મહત્તમ સ્થાન. બરાબર ને? કે જે પીક પોઈન્ટ કહી શકાય ને એ મહત્તમ સ્થાન ઉપર. જો તમારે u મેળવવા હોય, સોરી k મેળવવા હોય તો મધ્યમાન સ્થાને મૂકો. અહીં 0 મૂકો તો 0. તો જો તમે 0 મૂકશો, આગળ જો તમે 0 મૂકશો તો k = તમને શું મળશે? તો કે k = તમને આવું મળશે, ½ m ω² અને a². આ સમજાણું? આ તો 0 છે, આ 0 મૂક્યું તો આટલું મળે. તો આ m ω² એટલે તો k થાય. તો તમે આવું લખી શકો k = ½ k a². બરાબર ને? પછી આ જો આ બળ અચળાંક છે ને ગતિ ઉર્જા છે, કટ ન કરતા હો ને, એ ખાસ ધ્યાન રાખજો. હાલો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે? અથવા તમારે આ જ ફોર્મેટ રાખવું હોય, કન્ફ્યુઝ ન થવું હોય તો m ω² અને a², આટલી જે છે એ મળે. બરાબર? તો આ હકીકતમાં તમે શું કહી શકો ખબર? આ તમને k મેક્સિમમ મળે છે. અને તમે આને રિપ્લેસ કરો તો આને હું આટલું કરી નાખું એટલે તમને છે ને કન્ફ્યુઝન ના થાય માય ફ્રેન્ડ. કે આને આપણે રિપ્લેસ કરીએ તો જો આ હાફ એટલે તો હાફ છે જ, આ m ω² એટલે શું થઈ જશે? k. તો m ω² એટલે k અને a² ના તો a² રહેશે. તો આ તમારી થઈ ગઈ મહત્તમ ગતિ ઉર્જા. હાલો ડન. ક્લિયર છે? વેરી ગુડ. નેક્સ્ટ વન. ચલો નેક્સ્ટ વન તમારે કન્સિડર કરવું હોય અહીંયા તો આ જ ઇક્વેશન માં મૂકી દો. તો આ તો સિમ્પલેસ્ટ, આમાં મારે સમજાવવું નહીં પડે. અહીંયા પ્લસ a મૂકો કે માઈનસ a મૂકો તો a² ને a² - a² એટલે પ્રેમથી થઈ જાય થોડું. તો k મિનિમમ = 0. અને એક્ઝેક્ટલી તમે જોશો ને તો આનાથી રિવર્સ સ્થિતિ છે. મધ્યમાન સ્થાને u મિનિમમ હોય તો k કેવા હોય? મેક્સિમમ. મહત્તમ સ્થાને આ u મેક્સિમમ હોય તો આ કેટલા હોય? મિનિમમ. હવે અહીંયા જે સમય છે ને એ તમારે જ મેળવી લેવાનો. બરાબર? અહીંયા જે સમય છે એ કોને તમારે મેળવી લેવાનું છે. બરાબર ને? ઓકે ચલો. તો આ થઈ ગઈ ગતિ ઉર્જાની વાત. બરાબર? ઓકે, હવે મારે વાત કરવી છે કુલ ઉર્જા. તો બંને ઉર્જાનો કેવો વાળો? સરવાળો. અને ડેફિનેટલી માય ફ્રેન્ડ એમાં તો તમને ખબર હોવી જ જોઈએ કે E = આપણે ઇક્વેશનની વાત કરીએ તો શું થાય? તો કે E = k + u. કારણ કે આપણને ખબર છે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ જે કુલ ઉર્જા છે ને એ બદલાતી નથી. ગતિ ઘટે તો ઓલી વધી જાય. એટલે જો અહીં કેવું થાય? આ મિનિમમ તો આ મેક્સિમમ એટલે min + max, max જ રહી. અહીંયા મેક્સ તો આ min, તો max + min એ max જ રહી. એટલે ગતિ વધે તો સ્થિતિ ઘટે પણ કુલને કાંઈ ફેર થવા દે નહીં. ઓકે ચલો. તો k નું ઇક્વેશન શું? આપણે સપોઝ કન્સિડર કરીએ આ ઇક્વેશન આપણે બે બાજુ લઈએ. જો k નું ઇક્વેશન માં આવું લખું, ½ m ω² a² અને અહીંયા છે cos
સ્ક્વેર ઓમેગા ટી. ડન. અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધાને? બરાબર છે? ઓકે ચલો. અને આ u નું ઇક્વેશન હું આ કન્સિડર કરું તો કે હાફ m ઓમેગા સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t. ડન. હવે હું એક સ્ટેપ ડાયરેક્ટલી કરી નાખું છું અહીંયા માય ફ્રેન્ડ. e ઇઝ ઇક્વલ્સ આમાં કોમન શું નીકળે? હાફ m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર, પછી વધે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે તો 1 ને. તો આ જગ્યાએ તમે આમ લખી શકો જો તો આટલું કોનાથી રિપ્લેસ થશે? આટલું m ઓમેગા સ્ક્વેર. તો કે m ઓમેગા સ્ક્વેર રિપ્લેસ થશે k થી. બરાબર ને? તો આ જગ્યાએ તમે આવું લખી શકો માય ફ્રેન્ડ, હાફ એટલે હાફ. ડન. અને આ જેને રેડ થી રિપ્લેસ કરેલું છે તો m ઓમેગા સ્ક્વેર ને તમે કન્સિડર કરી શકો કે ડન. ગતિ ઊર્જા નથી, તો અચળાંક છે, ધ્યાન રાખજો. તો હાફ k a સ્ક્વેર. તો જોઈ શકાય છે મિત્રો, તમારે છે ને આમાંથી આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન થાય હાફ ky સ્ક્વેર. ડન. ગતિ ઊર્જાનું ઇક્વેશન થશે હાફ mv સ્ક્વેર. અને કુલ ઊર્જાનું ઇક્વેશન થશે હાફ k સ્ક્વેર. આ ત્રણ ફોર્મેટ તમને ખાસ યાદ રહેવા જોઈએ. બરાબર? ત્રણ ક્યારે કયું મેક્સિમમ, ક્યારે કયું મિનિમમ. એટલી તમને કોઈ એમ કહે કે સ્થિતિ ઊર્જા ક્યારે મેક્સિમમ ને મિનિમમ થાય, તો ધ્યાન રાખજો મિત્રો, ઈ હર હંમેશ કેવા હશે? અચળ. કઈ રીતે? તો એક ગ્રાફ દ્વારા સમજીએ. ધારો કે અહીંયા એક ગ્રાફ છે, એની આપણે વાત કરીએ. અહીંયા અલગ અલગ સમયની વાત કરીએ. બરાબર? જો તમને એમ કહેવામાં આવે આ મધ્યમાન સ્થાન છે. સાંભળજો, આ 0, અહીંયા પ્લસ a છે અને અહીંયા માઈનસ a છે. ડન. તો જો મધ્યમાન સ્થાન આગળ u કેવા હોય? 0. u મધ્યમાન સ્થાન આગળ u 0. બરાબર? પછી a હોય કે માઈનસ a, ત્યાં મેક્સિમમ હોય. તો પ્લસ a આગળ u મેક્સિમમ છે ને માઈનસ a આગળ આ મેક્સિમમ છે. તો હકીકતમાં આ જો ગ્રાફ કન્સિડર કરવામાં આવે ને, આ જે ગ્રાફ આ રીતનો મળે, આ જે ગ્રાફ મળશે મિત્ર, આ તમને ગ્રાફ કોનો આપશે ખબર? u. ડન. ઓકે. મતલબ ગ્રીન છે એ u નો ગ્રાફ છે. ડન. હવે આપણે વાત કરીએ સેકન્ડ થિંગ. સેકન્ડ થિંગ એટલે ગતિ ઊર્જા. મધ્યમાન સ્થાન આગળ મેક્સિમમ એટલે ઊંધું. આ મધ્યમાન સ્થાન આગળ મેક્સિમમ છે અને પ્લસ એ કે માઈનસ એ હોય અહીંયા 0 છે. તો અહીંયા 0 છે અને અહીંયા 0 છે. તો આનો ગ્રાફ આવો મળશે કઈ. બરાબર? તો જે આ ગ્રાફ છે મિત્ર, આ ગ્રાફ તમને શું બતાવશે? તો આ ગ્રાફ તમને k બતાવશે. હવે બેયનો સરવાળો જો આ જગ્યાએ તમને એમ કહે કે આ જગ્યાએ એક મિનિમમ તો બીજું મેક્સિમમ. તો ટૂંકમાં આ જે ડોટેડ લાઈન છે ને, ડોટેડ લાઈન કોનો ગ્રાફ બતાવે છે? કેપિટલ E. E હંમેશા અચળ હોય. એક ઊર્જા ઘટે તો બીજી વધે, તો બેયનો સરવાળો તો લેવલિંગમાં જ ચાલ્યો છે. બરાબર ને? તો આ વસ્તુ ખાસ ક્લિયર મિત્રો. તો ટોટલ આટલી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્યારે કયું મેક્સિમમ, ક્યારે કયું મિનિમમ અને બધાના ઇક્વેશન શું. બરાબર ને? આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાશે. એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડી ચર્ચાઓ કરશું કે કઈ રીતના ક્વેશ્ચન પૂછાશે આના ઉપરથી અને આના ઉપરથી, કે આ ઊર્જા આટલી હોય તો. જેમ કે એક ફંડા અત્યારે જ કહું, આ જગ્યાએ તમને એમ કે આ જગ્યાએ જોવો તો આ જગ્યા માટે એની કિંમત મેળવો. હાલ કે આ જગ્યા એવી છે કે જ્યાં u અને k બે છેદે છે. એનો મતલબ શું થાય? અહીંયા તમને એમ કહું u કેટલા, તો કે આટલા. બે સરખા છે ને, તો મતલબ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા સરખી હોય એવી જગ્યાએ આ જે સ્થાનાંતર છે એની કિંમત કેવી મળે? તો કે જો અહીંયા ખાલી ટેમ્પરરી કેલ્ક્યુલેશન કરી આટલા ભાગમાં, આમ ફટાકથી સમજાઈ જાય એવી. બરાબર? એક જ મિનિટ, આટલો ભાગ તમે કન્સિડર કરજો ભાઈ. બરાબર? જો હવે અહીંયા આપણે એવું ખબર પડે ને, આ પોઈન્ટ ઉપર તમને કિંમત મેળવવાની કીધી. અત્યારે પ્રશ્ન પૂછ્યો ને કે આ જગ્યાએ કિંમત કેટલી. ડન. તો આપણને ખબર પડે આ પોઈન્ટ ઉપર k અને u બે એક જ છે. તો u કયો કે k બે સેમ. હવે u નું ઇક્વેશન શું થાય? તો કે u નું ઇક્વેશન છે હાફ k y સ્ક્વેર. ડન. અને આ જે છે એનું ઇક્વેશન તમે આ લઈ શકો. આ જો આ ઇક્વેશન માં લેવું. સાંભળજો, આ m ઓમેગા સ્ક્વેર એટલે શું થાય? k. તો હાફ k. બરાબર? પછી બ્રેકેટમાં a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર. આ સમજાણું? બરાબર? હવે જો આ હાફ હાફ કેન્સલ, k કેન્સલ, તો વધ્યું શું? y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર. આ બાજુ આવે તો y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એટલે 2y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર. આ સમજાણું? તો y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. આ સમજાણું?
તો y is equals to plus or minus a by root 2. તો આ સમજાણું. એનો મતલબ આ જગ્યાએ તમે જો એમ કહેતા હોય માઇનસ a by root 2 હોય તો આ જગ્યાએ તમે કહી શકો a by root 2 હોય. તો ટૂંકમાં અહીંયા આ ઇક્વેશન ઘણાને એમ થતું છે આ શું કામ, જ્યારે ઉર્જાને અનુલક્ષીને સમ પૂછે ને ત્યારે આ ઇક્વેશન બહુ કામ લાગશે, કારણ કે તમારે b વાળું નહીં ઉઠશે જ નહીં, તમારે a અને y ના ફોર્મમાં જ જોશે. એટલે આ ઇક્વેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આમે હવે તમને એમ કહે કે આ u છે આના કરતા 2 ગણા હોય અથવા તો u હોય ને આના k કરતા અડધા હોય ન્યા મેળવો તો થઈ શકે ને. ટૂંકમાં સંબંધ મૂકવાનો, ઇક્વેશન કન્સિડર કરવાનું, આ રીતે રિલેશન મેળવવાનું કે u છે આના કરતા 2 ગણા હોય, u છે આના કરતા અડધા હોય. તો આ રીતની વસ્તુઓ ઘણી પૂછી શકાય. બરાબર, એટલે આ વસ્તુ છે આ રીતે કન્સિડર કરવાની. ચલો તો આની નોટ કરવી હોય તો એક સ્ક્રીનશોટ લઈ લો, હું રફ કરી નાખીશ. બરાબર, ઓકે. ઓકે, તો આપણે જે વાત કરેલી છે અત્યાર સુધી મિત્રો એ ક્લિયર ને બધાને, બરાબર ને. તો આ જે છે એ બધું ઇક્વેશન ઉપર ડિપેન્ડન્ટ છે અહીંયા સુધીની વસ્તુ, અને ખાસ ધ્યાન પણ આપવાનું નાના નાના ક્વેશ્ચન એમાંથી નીકળી શકે પણ તમારો કન્સેપ્ટ છે એ ક્લિયર હોવો જોઈએ. બરાબર ને. તો આપણે આ જે વાત કરેલી છે એટલી ક્લિયર અત્યારે થવી જોઈએ. બરાબર છે. તો એક પરફેક્ટલી તમારે બોર્ડનો સ્ક્રીનશોટ લેવાનો છે જેથી કરીને પ્રોબ્લેમ થાય નહીં. બરાબર ને. અને જો આ જે વસ્તુ છે એ તમારે સ્ક્રીનશોટ લેવા માટેનો ટાઈમ આપીશ. બરાબર, આપણે પણ અહીંયા સુધી ક્લિયર. તો અત્યારે આટલું રાખીએ છીએ. બાકી જે આપણો જે ક્વિક રિવિઝન સેશન છે ને આગળ વધારશું નવા ટોપિક જે બાકી છે એની સાથે. તો અહીંયા સુધી રાખીએ, મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આરકે સરના ટાટા, બાય બાય એન્ડ સી યુ. થેન્ક યુ વેરી મચ. આપણે વાત કરી રહ્યા છીએ ક્વિક રિવિઝન સેશન ઓસિલેશન્સ એટલે કે દોલનો માટે. પહેલો પાર્ટ આપણે કમ્પ્લીટેડ કરી ગયેલા છે વિદ્યાર્થી મિત્રો. આ સેકન્ડ પાર્ટની વાત કરી. આ પાર્ટ છે પહેલા કરતા ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે આની અંદરથી અમુક ઇક્વેશન ડાયરેક્ટલી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં યુઝ થશે. એવી જ વાત આપણે કરશું. જેમ કે સૌથી પહેલા જો મેં સાદું લોલક લખેલું છે હે ને વિદ્યાર્થી મિત્રો, તો જો આપણે ટૂંકી અને ઇફેક્ટિવ વાત કરવાની છે જેથી તમને ઓછા ટાઈમમાં મેક્સિમમ ફાયદો થાય. તમને છે બધાને સાદા લોલક માટે એક ઇક્વેશન ખ્યાલ હોય કે એનું જે આવર્તકાળ છે મિત્રો એ t = 2π√L/g આવું છે ને. બરાબર, પણ એના માટે એક હું સ્પેશિયલ મેઇન ઇક્વેશન આપું છું. જો આ મેઇન ઇક્વેશન આવું છે 1/g 1/L + 1/r. હવે આ L એટલે લોલકની લંબાઈ અને R એટલે પૃથ્વીની ત્રિજ્યા. આ ઇક્વેશન ત્યારે કે જ્યારે તમે લોલકને છે પૃથ્વીની ત્રિજ્યા સાથે સરખામણી કરતા હોય ત્યારે. બરાબર, હવે જો આમાંથી પહેલું ઇક્વેશન પણ આવી જશે, પણ આ મેઇન ઇક્વેશન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આની અંદર માનો કે L > R. સમજો આ વસ્તુ. L કેવા છે મિત્રો? > R. એટલે લોલકની લંબાઈ પૃથ્વીની ત્રિજ્યા કરતા બહુ જ મોટી છે, તો એને આપણે અનંત લંબાઈનું લોલક એવું ગણી શકીએ. બરાબર, બહુ મોટી લંબાઈ એ અર્થમાં. બરાબર ને. તો જો L બહુ જ મોટા હોય માય ફ્રેન્ડ, તો L બહુ જ મોટા તો 1/L બહુ જ કેવા નાના, તો બહુ જ નાના હોય તો આને તમે અવગણી નાખો. આ જે છે આને તમે અવગણી નાખો તો વધ્યું શું? 1/R ને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો તમને મળે t = 2π√R/g. આ તમારે મેળવવાનું છે, મેળવી શકો. R કેટલા હોય? 6400 કિલોમીટર. કિલો ચાલે નહીં તો 10⁻³ અને g તો 10 જ હોય. વર્ગમૂળ પણ નીકળી જશે. એક્ઝેક્ટ જવાબ મેળવજો. કેટલી મિનિટ મળે ને એ તમારે મેળવવાનું છે. મળશે સેકન્ડમાં, મિનિટમાં ફેરવવું પડશે. થિયરિટિકલ ક્વેશ્ચન ડાયરેક્ટલી હોય છે ઘણી વખત. ઓકે, સેકન્ડ ઓપ્શન L <R. આમાંથી બહુ મોટા કોણ માય ફ્રેન્ડ? R ને. R બહુ જ મોટા હોય તો 1/R બહુ જ નાના, તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો અહીંયા મળે t = 2π√L/g. ડન મિત્ર. આ ઇક્વેશન થી બધા પરિચિત હો, કારણ કે પરિમિત લંબાઈ આપણે જે જનરલી યુઝ કરતા હોઈએ. ઘણી વખત એમાં આવે L = R. ચલો L = R, તો અહીંયા L ની જગ્યાએ R રિપ્લેસ કરો તો જો 1/R + 1/R એટલે 2/R થાય ને. અને 2/R માંથી છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો t = 2π√R/2g. આ વેલ્યુ પણ તમારે મેળવવાની છે, કેટલી મિનિટ મળે. બરાબર ને. તો તમારે ઇન શોર્ટ અહીંયા બે વસ્તુ મેળવવાની છે. ઇથે બી ક્વેશ્ચન માર્ક, ઇથે બી ક્વેશ્ચન માર્ક. પ્રેક્ટિસ તમારે કરવાની છે, એટલે ખાસ જોઈ લેજો. બરાબર ને. ઓકે, ચલો. તો આ થઈ ગઈ સાદા લોલકની એક ફટાકથી વાત. હવે એમાં નેકસ પણ આપણે કેસ કરીએ લિફ્ટની અંદર લોલક.
હવે જો લિફ્ટ છે મિત્ર એ તમે કન્સિડર કરી શકો યા તો ઉપર જાય છે યા તો નીચે જાય છે, બે વસ્તુ કન્સિડર કરી, બરાબર. અહીંયા મેં લિફ્ટ શબ્દ એટલે લખ્યો કે જનરલી તમે એવી વસ્તુ સાંભળી લીધેલી હોય, બરાબર ને, અથવા તો આપણે અત્યારે જો ત્રણ ઓપ્શન કન્સિડર કરવા હોય ને તો લિફ્ટ ની જગ્યાએ તમે પેટી પણ કન્સિડર કરી શકો. તો એક હું કન્સિડર કરું છું એક બોક્સ ની અંદર, કે ક્યાં બોક્સમાં લોલક, રિમિક્સ ગુજરાતી તેમજ ઇંગ્લિશ રિમિક્સ વન, બોક્સમાં લોલક આપણે વાત કરી, બરાબર. હવે માનો કે તમારું લોલક છે એ લટકાયેલું છે, તમારું બોક્સ ઉપર જાય છે. પહેલા તો આ ટાઈપના જે પણ સમ હશે એના માટે લોલકનું ઇક્વેશન તો કે કઈ અનંત લંબાઈનું લોલક નથી, તો સિમ્પલ ઇક્વેશન વાત કરીએ તો t = 2π √L/g. જો લોલકની લંબાઈ બધા કેસમાં સેમ જ રહેવાની છે, બદલશે એ g', એટલે બધામાં તમારે g' મેળવવાનું એટલે તમને t મળી જાય. પણ પ્રશ્ન એ છે કે g' મેળવવું કઈ રીતે? તો જો મિત્ર અહીંયા ત્યાં આ g' માટે છે ને આપણે આ રીતનો ડાયાગ્રામ કન્સિડર કર્યું. અહીંયા આ બંનેની એક સાથે વાત કરી, આ મધ્યમાન સ્થાન હું લઈ લઉં. જો આ જે બોગ છે લોલકનો જે ગોળો છે, બરાબર છે, એના માટેનું દળ તો મિત્ર બધાને ખબર જ હશે, છોટું m હોય ધારો કે, તો એના માટે એક જે છે વજન બળ નીચે લાગતું હોય કેટલું હોય mg જેટલું, તો એનો પ્રવેગ જાણે g જેટલો તો નીચે હોય જ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી હતી સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં પ્રવેગ હોય. તો જો અહીંયા તમારી પેટી છે ને એ ઉપર જાય છે, ધારો આ ક્વેશ્ચન એવો છે સ્થિર સ્થિતિમાં પેટી હોય ત્યારે આવર્તકાળ t જેટલો છે. હવે પેટી છે ગતિમાન સ્થિતિમાં આવે તો આવર્તકાળ બદલી જાય, કોના જેટલો થઈ જાય t' જેટલો. તો તમારે g' મેળવવાના છે, કેના માટે t' મેળવી શકાય. ડન. તો જો આ જગ્યાએ પેટી ઉપર જાય છે, હવે કેટલા પ્રવેગથી ઉપર જાય છે? હું માની લઉં a જેટલા પ્રવેગથી ઉપર જાય છે. તો એ જે સ્થાનાંતર ઉપરની બાજુ થાય છે એટલે એનો જે ઇફેક્ટિવ પ્રવેગ હશે ને મિત્ર એ નીચેની બાજુ હશે. તો એ કેટલો પ્રવેગ છે? એક્સ્ટ્રા a જેટલો. અહીંયા પેટી નીચે આવે છે, સ્થાનાંતર નીચે જાય છે, તો એનાથી જે એ પ્રવેગિત ગતિ હશે એને લીધે જે પ્રવેગ હશે એની ઇફેક્ટ ક્યાં આવશે? ઉપરની બાજુ. અહીંયા સુધી ક્લિયર બધાને? બરાબર છે. તો જો આના ઉપરથી તમે લખી શકો કે અહીંયા g' કેટલા મળે મિત્ર ખબર? તો કે બંને સદિશ તો સરવાળો તો g' મળે g+a. તો ઇક્વેશન લખતો નથી બટ તમને ક્લિયર થઈ જવું જોઈએ કે અહીંયા ઇક્વેશન શું આવશે? t' = 2π √L/g+a. ડન. અચ્છા, એવી રીતે અહીંયા બંનેની દિશા વિરુદ્ધ છે તો આ જગ્યાએ g' કેટલા આવશે? તો કે બંનેની બાદબાકી. પણ એ પેટી આવે છે નીચે એટલે મેજર ઇફેક્ટ કોની હશે? આની. તો અહીંયા મોટું માઈનસ નાનું તો g માઈનસ a. તો g' g માઈનસ a. તો અહીંયા ઇક્વેશન શું થઈ જાય? t' = 2π √L/g માઈનસ a. અહીંયા સુધી ડન છે? વેરી ગુડ. ચલો હવે વાત કરીએ તો તમારું જે પણ લોલક છે માય ફ્રેન્ડ એ પેટીમાં છે, પણ પેટી હવે આમ ગતિ કરે. જો આમ ગતિ કરે તોય ભલે અને આમ ગતિ કરે તોય ભલે. તો આવા કેસની અંદર આપણે કઈ રીતે આગળ વધી શકીએ? તો કે જો આવા કેસની અંદર મિત્રો ખાસ g જેટલો પ્રવેગ નીચે તો બાય ડિફોલ્ટ લાગતો જ. તો હવે તમારી જે પણ પેટી છે આમ ગતિ કરે છે તો એને લીધે જે પ્રવેગ તમને મળશે એક્સ્ટ્રા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, તો સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં એટલે આ બાજુ, અને એ પ્રવેગ કેટલો હશે? a. આ g' ની પ્રોસિજર છે, બરાબર. હવે આ અહીંયા સમજાવો. બે સદિશ છે ને આ રીતે મળે છે, બરાબર. તમને ખ્યાલ હોવો જોઈએ મિત્ર, તમે બે સદિશનો સરવાળો કરો, બરાબર. બે સદિશનો શું કરો? સરવાળો. તમને ઇક્વેશન યાદ હોય ને કે બે સદિશ છે, એક a છે, એક b છે અને એક c છે. આ a + b = c. આ c ની કિંમત મેળવો તો શું થાય? √a² + b² + 2ab cos θ, જ્યાં θ એટલે બંને વચ્ચેનો ખૂણો. એવી રીતે ધારો કે આ બે સદિશ છે a અને g, એનો આપણે સરવાળો કરવો છે. ભાઈ બે વચ્ચેનો ખૂણો કેટલો છે માય ફ્રેન્ડ? બે વચ્ચેનો ખૂણો છે 90, બરાબર. તો અહીંયા મારે જો g' જોઈતા હોય તો મને g' કઈ રીતે મળે? તો કે ત્રીજો સદિશ g', કોનો સરવાળો? g અને એનો. તો અહીંયા તમે લખી શકો આ રીતે g² + a² + 2ga cos 90. વેરી ગુડ માય ફ્રેન્ડ. cos 90 બધાને ખબર હોય કેટલા થશે? 0. તો આટલું ટર્મ આ 0 હોય તો અહીંયા સુધી આખાનું થોડું ન થાય, આટલું 0 થઈ જશે. ડન. તો આ જગ્યાએ તમે લખી શકો માય ફ્રેન્ડ, તમને શું મળે? તો કે g' = √g² + a². તો આ વેલ્યુ તમે ઉપર મૂકશો ત્યારે તમને આન્સર મળી જાય. થોડુંક લખતા કોમ્પ્લિકેટેડ લાગે પણ થાય આવું. જો 2π √L તો છે, તમે આ g' ને આવી લખી શકો. જોજો ઘણીવાર આમે આપેલું હોય g² + a², એની અડધી ઘાત થઈ ગયું ને, એટલે રૂટ જ થયું ને. અને આના બદલે આ પેટી કાઢી નાખે, આ ટોપી કાઢીને અહીંયા અડધી ઘાત આપે, તો આવો ફોર્મ્યુલા થઈ જાય.
અહીંયા સુધી ક્લિયર છે બધાને? બરાબર. એક સ્પેશિયલ કેસ હજી મિત્ર આની અંદર, ધારો કે અહીંયા તમને એવું કીધેલું છે કે કાર છે ને, કાર એ જેટલા પ્રવેગથી આગળ વધે છે તો ત્યાં એની છત ઉપર લટકાવેલું લોલક છે એની સાથે થતો આવર્તકાળ આટલું. બરાબર. હજી આમાં સ્પેશિયલ કેસ કહું. જો આ જગ્યાએ સાંભળજો, આ જગ્યાએ ધારો કે કાર છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હોય, અહીંયા સીધી જાય છે. આ કેના માટે છે? સીધા માટે. જો કાર છે એ વર્તુળાકાર માર્ગે, એટલે અહીંયા છે ને હું નોટ કરીને લખું આ જગ્યાએ, હજી એક્સ્ટ્રા કેસો આ સમજો, આ નંબર 4. જો કાર છે, કાર છે વર્તુળમય ગતિ કરતી હોય તો ત્યાં કેન્દ્રગામી બળ લાગે, અને એ કેટલું હોય? F mv²r. એને તમે m કહી શકો, m કેન્સલ, તો પ્રવેગ કોના જેટલો થાય? v²r. તો જો વર્તુળમય ગતિ કરતા હોય તો આ કેસમાં તમારે એને કોનાથી રિપ્લેસ કરવાનું ભાઈ? v²r થી. આ v એટલે જે વર્તુળમય ગતિ થાય છે અહીંયા એનો વેગ, એ કારનો વેગ, બરાબર ને, અને એના ગતિપથની ત્રિજ્યા r. તો આ a² છે તો તમે લખો g' કેવા થઈ જાય? g' આવા થઈ જાય, જોજો, g² a². a² એટલે આનો વર્ગ કરો, v⁴r². બરાબર. તો આ નંબર 4 કેસ છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા કાર આમ અથવા તો આમ ગતિ કરે ત્યારે, અને અહીંયા કારની અંદર લોલક છે એ વર્તુળમય ગતિ કરે ત્યારે. તો ઘણા બધા કેસીસ છે મિત્ર, ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો. તો હવે નેક્સ્ટ વન આપણે આગળ વધવાનું છે. આ જે વાત થઈ એ અહીંયા સુધી સાદા લોલકની વેક્સ બોક્સની અંદર પેક હોય અને કારની અંદર પેક હોય કે લિફ્ટમાં હોય તો તમે જે તે કેસ હોય એને અનુલક્ષીને આગળ વધી શકો. કઈ જ પ્રોબ્લેમ છે નહીં. હાલો, અહીંયા સુધીની વસ્તુમાં કઈ ક્વેશ્ચન નથી. ડન. આટલું ક્લિયર છે બધા? વેરી ગુડ. હવે જોજો ખાસ કિસ્સાઓ. તરતો પદાર્થ, એ કે ક્યાં પદાર્થ છે જ નહીં આમ, તો એ હવે કહું ને, એક કન્ટેનર છે એની અંદર પાણી ભરેલું છે. પાણી કેવું છે માય ફ્રેન્ડ? બલ્લું પાણી છે. આના ઉપર ધારો કે તમે એક પદાર્થ છે એ સ્લાઇટલી મૂકો તો એ પદાર્થ છે તરશે ને, આ રીતે આમ તમે કન્સિડર કરો તો એ પદાર્થ અહીંયા મૂકેલો છે, ધારો કે આ પદાર્થ છે, બરાબર, એના ઉપર તરશે. હવે તમે એના ઉપર બળ એપ્લાય કરો, અહીંયા બળ, હા, તો આમે ધક્કો મારો થોડોક, એટલે પદાર્થ થોડોક એનો અત્યારે પ્રવાહીમાં એનો માઇનર ભાગ હશે કારણ કે તરતો હશે સપાટી ઉપર. હવે તમે એનો ઉપરથી આમ થોડોક ધક્કો મારો એટલે પદાર્થનો થોડોક ભાગ પ્રવાહીની ક્યાં જશે? અંદર. પછી પ્રવાહી એના ઉપર ધક્કો મારી મૂકી દેવાનો. તમારે એના ઉપર આમ બળજબરી નથી કરવાની, બહાર નથી નીકળવાનું, એવું નહીં. એને સેજ થોડોક ધક્કો, પ્રેમથી ધક્કો મારી થોડોક એવો મૂકી દેવાનો. એટલે પછી પદાર્થ ઉપર નીચે જશે ને, એટલે પાણી એના ઉપર બળ લગાડશે એટલે ઉપર આવશે, પછી નીચે જશે ઉપર, તો થોડાક દોલનો ચાલુ થશે. તો ટૂંકમાં કોઈ એક બિંદુને અનુલક્ષીને દોલન ચાલુ થાય તો ત્યાં સરળ આવર્ત ગતિ થઈ એવું કહી શકાય. અને સરળ આવર્ત ગતિ થાય એટલે કે SHM થાય તો એને અનુલક્ષીને આવર્તકાળ છે મિત્રો મેળવી શકાય. તો એ કઈ રીતે મેળવી શકાય? તો ધારો કે આપણે પછીની સ્થિતિ ધ્યાનમાં લઈએ કે ધારો કે કોઈ પદાર્થ છે, આ તમારો પદાર્થ, સાંભળજો આ વસ્તુ ખાસ સાંભળજો, આ તમારો પદાર્થ, બરાબર. આ એનું આડછેદનું ક્ષેત્રફળ a છે. કેટલું છે? a. આ જે આડછેદનું ક્ષેત્રફળ હોય ને કેટલું છે? a. જે પાણી છે, પાણી અથવા તો વોટેવર જે પ્રવાહી છે, પ્રવાહીની ઘનતા ρ છે. કેટલી છે? ρ. અને આટલો ભાગ, હકીકતમાં આ દોલનો થવા માટે રિસ્પોન્સિબલ ભાગ કેટલો? આખી ઊંચાઈનો આવે આટલી, અહીંથી લઈને અહીંયા સુધીની પાણીની અંદર કેટલો ભાગ છે એટલી જ ઊંચાઈ રિસ્પોન્સિબલ છે, બરાબર ને? કારણ કે બળ એટલા ભાગ ઉપર લાગશે તો h, એટલે આને હું કહી દઉં આટલું થશે તમારું h. ડન. બરાબર. હવે મને ખબર છે કે ભાઈ જો મારે આવર્તકાળ મેળવવો હોય તો મેઇન ફોર્મ્યુલા આવો છે, T = 2π √m/k. બરાબર છે? એમ એટલે જે પદાર્થ છે એનું દળ તમે કન્સિડર કરી શકો, અને અહીંયા જે k છે એ તમે બળ અચળાંક કન્સિડર કરી શકો. ડન. તો જો આ જગ્યાએ તમે કન્સિડર કરો, તમને ખબર હશે F બળ મેળવવાનું એને -kx સાથે સરખાવો ને તો k છે ને એને તમે બળ અચળાંક કહી શકો. તો મારે અહીંયા બળ મેળવવું હોય તો કે જો હું ખાલી ઇક્વેશન લખીશ પણ કઈ રીતે મેળવાય ની કહી દઉં. બધાને ખબર હોય અહીંયા ઉદ્ભવતું દબાણ છે એ F/a, એકમ ક્ષેત્રફળ લીધાતું બળ. હાલો, આટલું ક્લિયર. તો આમાંથી F મેળવું તો F એટલે મને મળશે P × a. બધાને ખબર હોય આ ટાઈપની જે ઊંડાઈ છે એને પરિણામે જે લાગતું દબાણ છે એ મને મળે ρg અને h. આ p ને મેં રિપ્લેસ કર્યા ρg h થી. આ રીતે મેળવી શકાય. અહીંયા સુધી ક્લિયર છે માય ફ્રેન્ડ? અને આ રીતે લખી શકાય. જો તો અહીંયા શું કામ h લીધા? કારણ કે આટલો ભાગ જ ઇફેક્ટિવ છે, આટલો ભાગ જ એના ઉપર બળ લગાડવા, એના ઉપર સરળ આવર્ત ગતિ કરવા માટે કામનું છે. તો આને હું આ રીતે લખી શકું ρg a
ઇન્ટુ એચ. જો તો ખાલી રીએરેન્જ કર્યું છે. શું કામ એને? તો કે આ જે ઇક્વેશન છે ને એને મારે કોક સાથે સરખાવવું છે. કોની સાથે? f ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ kx. નો ડાઉટ આનું સ્થાનાંતર આમ થતું હશે ત્યારે બળ આમ લાગતું હશે, હે ને? તો એટલા માટે અહીં આપણે માઇનસ લખી શકીએ. ક્વિક રિવિઝન સેશન છે મિત્ર, આટલું તો તમે સમજી શકો. તો આને તમે સરખાવો તો f એટલે f, આ સ્થાનાંતર, તો આ જેટલું સ્થાનાંતર રિસ્પોન્સિબલ ભાગ, જેટલું સ્થાનાંતર એને કર્યું આ મધ્યમાન સ્થાન પહેલા તરતો તો એટલો ભાગ નીચે ગયો તો એટલું સ્થાનાંતર કર્યું તો k ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા શું લખી શકાય? ρ ઇન્ટુ g ઇન્ટુ a. ડન. તો હવે હું અહીંયા ડાયરેક્ટલી ફોર્મ્યુલા લખું છું. જો આના માટે હવે તમને ખબર પડી જાવ કે મેળવો કેમ. f ઇઝ ઇક્વલ્સ ટુ માઈનસ ρ g a ઇન્ટુ h. બરાબર. આને તમે kx સાથે સરખાવો તો k કેટલા મળે? કે મળે ρ ઇન્ટુ g ઇન્ટુ a. ડન. તો જુઓ તો ફોર્મ્યુલા તમને શું મળશે? t ઇઝ ઇક્વલ્સ ટુ 2 આ m એટલે m ડિવાઇડેડ બાય અહીંયા k એટલે તમે લખી શકો ρ ઇન્ટુ g ઇન્ટુ a. હાલો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે? આમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. બરાબર છે? આટલું ક્લિયર. તો આ ફોર્મ્યુલા આના માટે લઈ શકાય. હવે તમારે આને અહીંયા આટલું લખું છું, પછી આગળ જો જોવું હોય ને તો આ રીતે થાય. ρ ઇઝ ઇક્વલ્સ ટુ m બાય v કન્સિડર કરો તો અહીંયા શું થાય? જોવો તો 2 અંડર રૂટ m ડિવાઇડેડ બાય આ ρ એટલે તો કે m બાય v. બરાબર છે? પછી g એટલે g અને a એટલે a. હવે વોલ્યુમ એટલે કેટલું વોલ્યુમ ખબર? ઇફેક્ટિવ. જો આટલો પાર્ટ જ પાણીની અંદર છે એના લીધે તો આનું વોલ્યુમ શું થાય? તો કે a ગુણાકારમાં h. તો v ને હું a ગુણાકારમાં h થી કન્સિડર કરું તો a શું થઈ જાય? કેન્સલ. m શું થઈ જાય? કેન્સલ. છેદનો છેદ ક્યાં જાય? એન્સમાં. તો 2 અંડર રૂટ h બાય g. તો ઘણી જગ્યાએ આ સિમ્પલ ફોર્મ આપેલું હોય કે આના માટે આ ફોર્મ્યુલા તો થાય જ, પણ સાથે સાથે આવું કરી શકો 2 અંડર રૂટ h બાય g. તો મેં તમને કહી દીધું પણ ખબર હોવી જોઈએ. બરાબર? સેમ ફંડાઓ. હવે અહીંયા આપણે કન્સિડર કરીએ કે યુ આકારની નળીમાં મારે આ કન્સિડર કરવું હોય તો કઈ રીતે થાય? તો જો થોડું ચેન્જ જ છે, બાકી સેમ છે. થોડો ચેન્જ જ છે, બાકી સેમ ટુ સેમ. જેમ કે આ જ ફોર્મ્યુલા લાગશે. અહીંયા છે ને અહીંથી ચેન્જ આવવાના થોડા ચાન્સીસ. કઈ રીતે? પહેલા એ તો સમજાવો કે સર આમાં સરળાવત ગતિ થાય કઈ રીતે? તો જોજો આ વસ્તુ ખાસ સમજજો મિત્ર. અહીંયા ઇફેક્ટિવ હાઇટ h હતી. બરાબર ને? હવે જો અહીંયા તો સમતોલન સ્થાનમાં છે, કઈ વાંધો નથી. ધારો કે તમે અહીંયા એને બળ આપો સ્લાઇટલી, અહીંયા પ્રવાહીને થોડુંક સ્થાનાંતર આપો. કેના જેટલું સ્થાનાંતર આપો? તો કે હું એમ કહું કે અહીંયા સ્થાનાંતર આપો છો તમે y જેટલું. બરાબર? અહીંયા પાણી y જેટલું નીચે આવે તો અહીંયા પાણી y જેટલું ક્યાં જાય? ઉપર. આ સમજાણું મેં શું કીધું? બરાબર? તો મન કોઈ કહેશે આટલો ભાગ કેટલો થાય? આટલો કેટલો થાય? ડેફિનેટલી માય ફ્રેન્ડ 2y જેટલો થાય. કેટલો થાય? 2y. કા તો કે ભાઈ નળી સમતોલન સ્થિતિમાં હોય. બરાબર છે? જય સ્વામિનારાયણ ભાઈ. નળી સમતોલન સ્થિતિમાં હોય તો આ જગ્યાએ તમે કન્સિડર કરો તો સમતોલન સ્થાન આવું છે. બરાબર? હવે તમે એમ કહો કે આ જે છે આટલું પાણી અહીંયા નીચું ગયું તો એટલું જ પાણી અહીંયા ક્યાં જશે? ઉપર જશે. બરાબર? હવે જુઓ તો કે આટલો ભાગ y હોય તો ઓલરેડી આટલો ભાગ y થાય, જેટલું નીચે આવ્યું એટલું ઉપર જાય, આટલો ભાગ y થાય તો y પ્લસ y કેટલા થઈ જાય? 2y. તો અહીંયા હવે તમે એવું વિચારો કે આ પાણી છે આમ જશે. હવે થોડાક સમય પછી ક્યાં આવશે? આમ આવશે. પછી આમ જશે, પછી આમ જશે, પછી આમ. તો દોલનો ચાલુ થઈ ગયા ને, એટલે કે કોઈ બિંદુને અનુલક્ષીને તમારી ગતિ ચાલુ થઈ ગઈ. ઉપર ભીવાય, નીચે ભીવાય, ટોટલ કેટલું? 2y. હવે તમે વિચારો આ કેસ થઈ ગયા પછી અહીંયા તમને જે હાઈટનો ડિફરન્સ મળે છે માય ફ્રેન્ડ, એ કેટલો મળે છે? 2y. ક્લિયર ને? તો આ કાઢ નાખો. હવે અહીંયા y જેટલું તમે નીચેની બાજુ જવા દીધું તો ડિફરન્સ જે છે ને એ માય ફ્રેન્ડ કેટલાનો છે? તો કે 2y નો છે. આ ક્લિયર ને? તો આ 2y ના ડિફરન્સને લીધે પ્રવાહી આમ જશે. વળી અહીંયા 2y ના ડિફરન્સને લીધે પ્રવાહી આમ જશે. તો અહીંયા ઇફેક્ટિવ હાઇટ છે ને એ મારે જસ્ટ કન્સિડર કરવાની થાય 2y. બાકી કઈ ચેન્જ છે ને? તો આને આ રીતે આમ લખી શકું f ઇઝ ઇક્વલ્સ ટુ 2 ρ g ઇન્ટુ a ઇન્ટુ y. હવે તો કે આ આમ આવ્યું તો એના ઉપર બળ આમ લાગે એટલે વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા માઈનસ. આને સરખાવો તમે કોની સાથે? f ઇઝ ઇક્વલ્સ ટુ માઈનસ kx સાથે. તો f y એટલે x સ્થાનાંતર. તો જોવો તો અહીંયા ફોર્મ્યુલા તમે આવો લખી શકો. પહેલા હાલ ફટાકથી મને કહ્યું f ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા માઈનસ 2 ρ પછી તો કે g ઇન્ટુ a ઇન્ટુ y. આ ક્લિયર ને? કઈ રીતે મેળવું? અહીંયા ઇફેક્ટિવ હાઇટ છે એ 2y આવે. ρ g h અહીંયા h જેટલી ઇફેક્ટિવ હાઇટ છે, અહીંયા 2y જેટલી ઇફેક્ટિવ હાઇટ છે. હવે એને તમે અહીંયા કન્સિડર કરો ફોર્મ્યુલામાં માય ફ્રેન્ડ તો શું મળે? t ઇઝ ઇક્વલ્સ ટુ 2 અંડર
અંડર રૂટ જોજો t ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ અંડર રૂટ. ચલો m એટલે m ડિવાઇડેડ બાય m એટલે m ડિવાઇડેડ બાય k અહીંયા સરખાવો f ઇઝ ઇક્વલ્સ ટુ m એટલે 2 rho g into a. તો આ ખાસ વસ્તુ છે એ ધ્યાન રાખવી. ઘણી વખત તમને એમ કહે ને કે આ જે ડિફરન્સ છે આટલો આ h જેટલો આ ડિફરન્સ જ h જેટલું માને તો તમને સમજાયું y જેટલું નીચે ધક્કો મારવામાં આવે તો 2y જેટલું ઉપર જાય. ઘણી વખત એમ કે આ ડિસ્ટન્સ આ જે સેપરેશન છે ને એ 2y h જેટલું તો પછી સેમ ટુ સેમ ફોર્મ્યુલા મળશે એવા કેસમાં. બરાબર. પણ મેજોરિટી તમને એમ જ ક્વેશ્ચન પૂછવામાં આવેલો હોય કે y જેટલું નીચે જાય. ઘણા સ્ટુડન્ટ શું ભૂલ કરી નાખે ઇફેક્ટિવ હાઈટ y લઈ લે ના ફ્રેન્ડ એ y જેટલું નીચે જાય તો ડિફરન્સ કેટલાનો પેદા થશે ડિફરન્સ કેટલાનો ઉત્પન્ન કરશે તો કે 2y જેટલું. એટલે હા એમ કે ભાઈ આ હાઈટ ડિફરન્સ h જેટલો છે તો પછી અહીંયા h તો ફોર્મ્યુલા સેમ ટુ સેમ. પણ ઇફેક્ટિવ ડિફરન્સ જો 2y નો હોય તો ફોર્મ્યુલા ચેન્જ થઈ જશે. ડન. તો આ કઈક એવી વસ્તુ મિત્ર આપણે જોઈ કે જે તમે કન્સિડર કરી શકો કોના માટે તો કે કોઈ ખાસ સ્પેસિફિક વસ્તુઓ માટે કે તરતો પદાર્થ હતો અને બીજી જગ્યાએ u આકારની શું હતી માય ફ્રેન્ડ નળી હતી. હાલો ડન છે અહીંયા સુધી ક્લિયર છે બધાને. ઓકે ચલો એના પછી વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટ. ધારો તમને કે ફિઝિકલ લોલક એટલે કે ભૌમિતિક લોલક એને ગુજરાતીમાં એવું કહેવાય ભૌમિતિક લોલક માટે આવર્તકાળ કેટલો થાય. બરાબર. ભૌમિતિક લોલક એટલે શું કે ધારો કે દોરીની અંદર ઓલો ગોળો બાંધેલો હોય નહીં પણ કોઈ આકાર જ છે એ જ દોલન કરતું હોય. એઝ એ એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈ લઈએ. જોજો ખાસ ધ્યાન આપણે ઉદાહરણ એવું લઈ લઈએ કે એક લાકડાની પટ્ટી છે અથવા તો સળિયો છે. બરાબર. સમાન દળ વિતરણ વાળો એટલે દળ વિતરણ છે ને એક્ઝેક્ટલી સમાન છે. બરાબર. એટલે પરફેક્ટ એમ કે બધી જગ્યાએ ઘનતા સરખી છે અનિયમિત વિતરણ છે નહીં. ઓકે ચલો હવે આ પટ્ટી દોલન કરે ઢીંચક 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 જેમ કે એક સમય અહીંયાથી હવે ધારો કે દોલન કરતી કરતી અહીંયા આવે તો આ આભાસી સ્થાન બતાવો. બરાબર ને. ઓકે આ આભાસી સ્થાન બે જગ્યાએ તો હાજર હોય નહીં. બરાબર. તો આવા દોલન હોય એનો આવર્તકાળ કેટલો થાય એના માટેનું ઇક્વેશન જોજો માય ફ્રેન્ડ t is equals to 2 pi under root I divided by m into j into l. ઇક્વેશન તો લખી નાખ્યું પણ સાથે સાથે એક ઉદાહરણ પણ આપ. જો આ અહીંની વાત કરું ને અહીં આ એટલે શું થાય ભાઈ જડત્વની ચાક માત્રા. બરાબર. તો કે આ જગ્યાએ તમે વિચારો કે આ જગ્યાએથી દોલન થાય છે ચાર્જ ગતિ આ બિંદુને અનુલક્ષીને થાય છે. આ જો બીજી વસ્તુ એ કહી દો આનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે હશે. શું કામ આ જે પોઈન્ટ છે ને આ જગ્યાએ cm હશે. cm એટલે સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટલી ક્યાં છે વચ્ચે. શું કામ તો કે નિયમિત વિતરણ ધરાવે છે અને નિયમિત વિતરણ ધરાવતો હોય તો આખાની લંબાઈ l હોય તો આટલી લંબાઈ કેટલી થાય માય ફ્રેન્ડ l/2. હાલો ડન છે આટલું ક્લિયર. હવે જોજો અહીંયા આ જગ્યાએ એક ઉદાહરણ આપું કે અહીં આ કેસ માટે તમારે I લેવા હોય તો કેટલા લઈ શકાય બધાને ખબર હોય સળિયો હોય સળિયો. બરાબર. એ મધ્યમાન સ્થાનને અનુલક્ષીને દોલન કરતો હોય તેની જડત્વની ચાક માત્રા આવે 1/12 ml2 પણ છેડાને અનુલક્ષીને જો દોલન કરતો હોય તો એની જડત્વની ચાક માત્રા આવે 1/3 ml2. હવે આ સળિયા જેવું થયું ને કોને અનુલક્ષીને દોલન કરે છે આ બિંદુ એટલે શું કહેવાય છેડો. વેરી ગુડ માય ફ્રેન્ડ. તો છેડો હોય તો એની જડત્વની ચાક માત્રા કેટલી તો કે 1/3 ml2 થઈ ગયું. l એટલે એની લંબાઈ અહીંયા આવવું જોઈએ l. બરાબર ને. એટલે જો મધ્યમાન સ્થાનેથી હોય તો 1/12 છેડેથી હોય તો 1/3. આ ક્લિયર. m એટલે m g એટલે g અને l આ જગ્યાએ જે l છે ને એ આની લંબાઈ ક્યાંથી લેવાની તો કે તંત્રની લંબાઈ ફિઝિકલ વસ્તુની લંબાઈ લેવાની જે તમારું જોડાણ એટલે કે આધાર બિંદુ છે ત્યાંથી સેન્ટર ઓફ માસ ની. ધારો સેન્ટર ઓફ માસ અહીંયા હોત તો આટલી લંબાઈ થાય અહીંયા હોત તો અહીંયા જ છે અહીંયા જ હોય તો આની જે લંબાઈ છે કેટલી l/2 તો તમારે l ને રિપ્લેસ કરવાના થાય l/2 થી. ખ્યાલ આવે મિત્રો હું શું કહું છું. કદાચ તમને એમ કીધું હોય કે ભાઈ આ જે લોલક છે આનું દ્રવ્યમાન કેન્દ્ર છે ને ટૂંકમાં એવી રીતે છે કે આના ભાગ એવા પાડે કે બે અને 3 જેટલા તો કે અહીંયા બીજો ભાગ હોય ને અહીંયા જે છે એ ત્રીજો ભાગ હોય આવા ભાગ પાડે છે. બરાબર. તો તમારે લંબાઈ આટલી લેવાની થાય ની લંબાઈ કેટલી થાય ત્રીજા ભાગની ટોટલ 5 તો આને તમે લખી શકો 3/5 આટલી લંબાઈ. તો ટૂંકમાં આધાર બિંદુથી લઈ અને અહીંયા સુધીની લંબાઈ છે લેવાની હોય. પણ સિમ્પલ અત્યારે વિચારો આધાર બિંદુ થી અડધી જ છે
તો L/2 બરાબર. તો આ બધી વસ્તુ છે માય ફ્રેન્ડ એ ઇક્વેશનમાં મૂકવામાં આવે એટલે તમને અત્યારે જે જીવતું અને જાગતું ઉદાહરણ આપી દો એટલે પ્રોબ્લેમ થાય નહીં. તો શું મળે જોવો તો આન્સર. તેથી અહીંથી આ જે છે ને આ જ ઇક્વેશનને આપણે કન્સિડર કરીએ માય ફ્રેન્ડ તો t મળે 2π અંડર રૂટ આ એટલે 1/3 ml² ડિવાઇડેડ બાય m into g l ને રિપ્લેસ કરવાના છે L/2 એટલે અહીંયા દળ આપણે સરખું લેવાનું છે 2 mm છે બરાબર ને. સરખું છોટું તો છોટું મોટું તો મોટું. ઓકે તો mm કેન્સલ એક L કેન્સલ ડન. છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો ઇક્વેશન આવું કંઈક મળશે માય ફ્રેન્ડ. જોજો 2π એટલે 2π. ઓકે 2π એટલે 2π અંડર રૂટ આ 2 ઉપર જશે ને 3 નીચે આવશે તો આવું મળશે 2L/3g. તો અમે તમને પર્ટિક્યુલર એક્ઝામ્પલ આપીને પણ સમજાવી દીધું કે કઈ રીતે મેળવી શકાય. ડન છે અહીંયા સુધી ક્લિયર છે માય ફ્રેન્ડ. તો ભૌમિતિક એટલે કે ફિઝિકલ લોલક માટે આ રીતની વસ્તુ તમે કન્સિડર કરી શકો. એમાં કોઈને કઈ વાંધો હોવો જોઈએ નહીં. પછી ઘણી વખત એવો ક્વેશ્ચન હોય છે કે શંકુ આકારના લોલક માટે શંકુ આકારનું લોલક. તો જો હકીકતમાં તમે કન્સિડર કરો શંકુ આકારનું લોલક તો આમ કન્સિડર કરવાનું થાય. જો તો આ આધાર બિંદુ છે બરાબર, આ રેખા છે, આ તમે આમ કન્સિડર કરો તો આવું કંઈક થાય ને આમ બરાબર છે. શંકુ આકારનું લોલક છે બરાબર છે. ઓકે ચલો હવે તો કે આ જગ્યાએ જે લોલક છે એના માટે તમે કન્સિડર કરવા જાવ તો આટલો ભાગ આવે. આ ખૂણો ધારો કે θ હોય ને આટલી ભાગ ધારો કે તમે L કહેતા હોય ને L તો આટલો જે પોર્શન છે ને આ પોર્શન ને તમે કન્સિડર કરો ને આટલો ભાગ જોવાનો આ ઇફેક્ટિવ ભાગ થયો. આ ભાગને તમે કન્સિડર કરી શકો L નો θ ની બાજુનો ઘટક એટલે આને કહેવાય L cos θ. ડન. તો આ પ્રકારના લોલક માટે મિત્ર ઇક્વેશન તમારું કંઈક આવું થશે. જોજો t 2π L/g આવે ને અહીંયા L રિપ્લેસ થશે L cos θ અને g છે. શંકુ આકારના લોલક માટે ઇફેક્ટિવ જે લેન્થ છે આને કન્સિડર કરવામાં આવે. ડન. આ ક્લિયર. એના પછી એક આવે છે સેકન્ડ લોલક. કેવું લોલક? સેકન્ડ લોલક. અચ્છા હવે સાંભળજો. સેકન્ડ લોલક એટલે એવું લોલક કે જેના માટે જેની લંબાઈ છે ને દોરીની લંબાઈ હોવી જોઈએ 1 મીટર અને એનો આવર્તકાળ હોવો જોઈએ 2 સેકન્ડ બરાબર. પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજે મિત્ર, આ બધી વસ્તુ સાચી પણ સેકન્ડ લોલક પૃથ્વી પર હોય ને ત્યારે જ આ ડેટા સાચો કે L 1 મીટર અને એ જગ્યાએ આવર્તકાળ 2 સેકન્ડ તમે સેટ કરો તો આ પ્રકારના બનતા લોલકને સેકન્ડ લોલક કહેવામાં આવે છે. પણ ક્યાં? પૃથ્વીની સપાટી પર. તમે આ જ સેકન્ડ લોલકને ચંદ્ર કે બીજા ગ્રહ પર લઈ જાઓ તો એના ડેટા એ મુજબ બદલી જાય. શું કામ? કારણ કે G બદલે ને બરાબર. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ આ જે ડેટા છે ને એ પૃથ્વી માટે સાચા છે. ડન. તો આપણે ઘણી બધી વસ્તુની વાત કરી મિત્ર કે એની અંદર જે એક સિમ્પલ ઇક્વેશન હતું 2π √L/g એના ઘણા બધા કેસીસ છે ડિસ્કશન છે કરી નાખેલા છે. ડન. તો તમે સમજી શકો કે કેટલી વસ્તુઓ અહીંયા અવેલેબલ છે. ફાઇલે ત્યાં નાનું એવું ક્વિક રિવિઝન કહી દઉં. સાદું લોલકનું મેઇન ઇક્વેશન આ હતું, એના ઉપરથી ત્રણ કેસ લીધા. આ બે તમારે વેલ્યુમાં મેળવવાના છે. કોઈ પેટી છે એ ઉપર જાય, નીચે જાય, આમ જાય કે વર્તુળની ગતિ કરે. 4 વસ્તુ લીધા. યાદ રાખજો ચોથો કેસ છે. ડન. એના પછી બે ખાસ કિસ્સાઓ તરતા પદાર્થ માટે અને યુ આકારની નળી માટે. પછી કોઈ દોરીમાં પદાર્થ બાંધેલો નથી, ગોળો બાંધેલો, કોઈ પદાર્થ પોતે જ દોલન કરે છે તો આ રીતે આગળ વધી શકાય. ડન. પછી બે બીજી વસ્તુ શંકુ આકારનો લોલક હોય તો શું અને સેકન્ડ લોલક હોય તો શું. તો અહીંયા સુધીની વસ્તુ બધાને ક્લિયર. ડન. બરાબર. તો આ આપણો તો ક્વિક રિવિઝન સેશન પાર્ટ નંબર 2 કયા ચેપ્ટર માટે? દોલનો ચેપ્ટર માટે. બરાબર ને. તો અહીંયા સુધી રાખીએ છીએ. મળશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આર્કેશનના ટાટા બાય બાય શિવ. અને હવે તમે સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ આપું છું. સ્ક્રીનશોટ છે લઈ શકશો. ઓકે. આપણે વાત કરી રહ્યા હતા ક્વિક રિવિઝન સેશન અને એમાં પણ પાર્ટ નંબર 3. તો આજે આપણે જે પણ વાત કરશું ને મિત્ર એ સ્પ્રિંગને રિલેટેડ વાત કરવાની છે. તમને ખ્યાલ છે આપણે દોલકને જે લોલક છે સાદું એને રિલેટેડ ઘણા બધા કેસીસ જોયા હતા હે ને. કયું ઇક્વેશન હતું? આવર્તકાળ. સેમ ફંડા એપ્લાય કરવાનું છે આપણે સ્પ્રિંગ માટે. ધારો કે સ્પ્રિંગ લોલક કેમ જે દોરી છે એ સ્પ્રિંગ થી રિપ્લેસ થઈ જાય અને જે બોબ હતો જે લોલકનો ગોળો હતો એ કોઈ દળદાર વસ્તુ કે જેનું દળ m છે એવું થઈ જાય
અને આને તમે આમ ખેંચીને મૂકી દો એટલે અહીંયા પણ દોલન ચાલુ થઈ જાય, બરાબર. તો જો આ જગ્યાએ મિત્રો ઇક્વેશન ની વાત કરવા જઈએ ને, જો આ જગ્યાએ ઇક્વેશન જે આવર્તકાળ છે નું સિમ્પલ આવું થાય, t = 2 pi √m/k, k એટલે સ્પ્રિંગ નો બળ અચળાંક, બરાબર. પણ આ ઇક્વેશન ક્યારે કન્સિડર કરવાનું, જ્યારે અહીંયા જોઈન્ટ કરેલી સ્પ્રિંગ ને એક પણ પ્રકારનું દળનું વજન રહિત સ્પ્રિંગ ગણવામાં આવે. પણ ધારો કે તમને ક્વેશ્ચનમાં કહે કે ના ભાઈ ના, સ્પ્રિંગ ને તો દળ છે અને એનું દળ ms જેટલું છે, તો તમારું ઇક્વેશન થઈ જશે મિત્ર t = 2 pi √m + ms / 3 / k, એટલે આટલું ટર્મ છે, આટલું એક પદ છે એ વધી જશે. અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધાને? ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ વન આપણે કન્સિડર કરીએ કે બે સ્પ્રિંગ છે, બે સ્પ્રિંગ એ બેક ટુ બેક આ રીતે જોડેલી છે, બરાબર. અચ્છા, તો આ મને કયું છે, આ કેવું જોડાણ કહેવાય, શ્રેણી કે સમાંતર? ડેફિનેટલી તો કે આ જે જોડાણ છે મિત્ર એને તમે કન્સિડર કરી શકો શ્રેણી જોડાણ. કઈ રીતે ખબર પડે? બે સ્પ્રિંગ બે એક બેક ટુ બેક રીતે જોડેલી છે. તો આ ટાઈપના કેસમાં છે ને સૌથી પહેલા છે ને જો જે બે વસ્તુ હોય ને એ બદલાય. અહીંયા દળ કેટલું છે? એક જ છે, એટલે k છે ને એ બદલાશે. કાં તો કે k1 લેવા, k2 લેવા, બેનો સરવાળો લેવો, શું લેવું? તો અહીંયા હું કરી નાખું k ઇક્વિવેલન્ટ. અને મિત્ર ત્યાં તમને ખબર હોવી જોઈએ શ્રેણી જોડાણ માટે તમે મેળવશો ને તો k ઇક્વિવેલન્ટ નું ઇક્વેશન આવું મળશે, 1/k ઇક્વિવેલન્ટ = 1/k1 + 1/k2. ડન? અહીંયા સુધી ક્લિયર છે બધાને? પછી 3 હોત તો +1/k3, 4 હોત તો +1/k4, આવું ચાલ્યા જ રાખે, બરાબર. એટલે જોઈ શકાય છે શ્રેણી માટે k નું ઇક્વેશન જે અવરોધ હતું ને એના સમાંતર જેવું છે, એટલે એમ જ યાદ રાખવું, ભૂલ પડે નહીં. અચ્છા, એના પછી આવી જાવ, આ જે છે આ સ્પ્રિંગ જોતા ખબર પડે કે બે સમાંતરમાં છે, બરાબર. તો અહીંયા એવું એક જ દળ છે ને સ્પ્રિંગ કેટલી છે? બે. તો કે t = 2 pi my friend √m/k ઇક્વિવેલન્ટ. અહીંયા k ઇક્વિવેલન્ટ જ કેમ લખવાનું? k1 લેવા, k2 લેવા, શું લેવું, બરાબર. હવે જો આ ખબર પડી જાય ભાઈ બે સમાંતર છે, આ કેમ ખબર પડે બે સમાંતર છે કે નહીં? જો આ જે છે ને આ આમ કરી નાખો, આને કેમ કરી નાખો? આમ. જોજો હવે ઇમેજિન કરવાનું છે, આને આમ કરી નાખો એટલે જાણે આ એક ભાગ તો બીજો ભાગ જોઈન્ટ થઈ જશે. હવે આની સાથે આ સ્પ્રિંગ તો આમ હતી જ, બરાબર. આ ભાગ આમ થઈ જાય તો એની સાથે સ્પ્રિંગ આમ આવશે ને. અને જો આ ભાગ આમ આવી ગયો તો બેયના છેડે દળ લટકેલું છે, તો આ બેયના છેડે દળ થઈ ગયું. તો આ આકૃતિ આ જ છે, પણ ખાલી આપણને જોતા આવડવી જોઈએ, બરાબર. એટલે આવું હોય કે આવું મિત્રો ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો આમાં મિસ્ટેક કરી નાખે છે કે આ છે તો શ્રેણી જેવું, ના હોય ને સમાંતર છે. ખાસ ધ્યાન રાખવાનું, વચ્ચે બ્લોક છે, હે ને? છેડે હોય તો શ્રેણી થાય, વચ્ચે હોય તો સમાંતર થાય. ઓકે, તો અહીંયા આવશે 1/, અહીંયા કે ઇક્વિવેલન્ટ મેળવવું હોય તો આ કેવું જોડાણ છે? સમાંતર. હમણાં જ વાત થઈ, જો તમારું જોડાણ હોય તમે અહીંયા સમાંતર તરીકે લેતા હોય તો સમાંતર માટે જે ઇક્વેશન આવશે ને એ ઇક્વેશન કેવું આવશે ખબર? તો કે k ઇક્વિવેલન્ટ = k1 + k2, આવું ઇક્વેશન આવી જાય. ચલો અહીંયા સુધી વાંધો નથી, ડન છે? ઓકે, ચલો તો આ થઈ ગયું સમાંતર. હવે આપણે અત્યાર સુધીની ચર્ચામાં જે જોડાણ કન્સિડર કર્યા એમાં જો તો મિત્રો એક દળ લીધું અને બે સ્પ્રિંગ લીધી. તો હવે એવોય કેસ એકાદો લ્યો એટલે ખોટું ન લાગે. કેવો કેસ? તો કે જેની અંદર જે બ્લોક છે એ બે હોય, બ્લોક છે એ બે હોય અને સ્પ્રિંગ કેટલી હોય? એક. એનો મતલબ હું એવું કહેવા માંગુ છું કે દર વખતે તમે એવું જ કહેતા હતા કે એમ બદલાતું નથી, પણ હવે શું થશે કે k એક જ છે તો k નથી લેવાનો, પણ બે દળ છે, m1 લેવું, m2 લેવું, સરવાળો લેવો, ગુણાકાર લેવો, શું લેવું? તો આવી રચનાની અંદર ખાસ ધ્યાન રાખજો ભાઈ, અહીંયા m ઇક્વિવેલન્ટ છે ને એ બંને સિસ્ટમ, અહીંયા જે સિસ્ટમ બને ને આને રિડ્યુસ્ડ માસ કહેવાય. ઘણી વખત μ થી પણ બતાવવામાં આવે અને એ તમે આ ઇક્વેશન થી ફાઇન્ડ કરવાનું. તો આ રીતની વસ્તુનું એરેન્જમેન્ટ હોય અને દોલન થતા હોય તો m ઇક્વિવેલન્ટ છે ને મિત્રો એ m1 m2 / m1 + m2 જે મેથડ થી તમારે કન્સિડર કરવાનું રહેશે. ખ્યાલ આવી ગયો બધાને? બરાબર છે. તો આ આખી વસ્તુ તમે કન્સિડર કરો ને તો સ્પ્રિંગ માટે કમ્પ્લીટેડ કરેલી છે કે જો સ્પ્રિંગ આપેલી હોય તો એની અંદર ફરીથી કહી દો, આને જે સ્પ્રિંગ છે ને દળ રહિત હોય, વજન નથી તો આવું હોય તો આવું. શ્રેણી જોડાણમાં સમાંતર જેવું, સમાંતર જોડાણમાં શ્રેણી જેવું. અને એવી સિસ્ટમ, કેવી સિસ્ટમ? એવી સિસ્ટમ કે જેમાં સ્પ્રિંગ એક પણ બ્લોક બે, તો m ઇક્વિવેલન્ટ આ રીતે મેળવી શકાય. એને ઘણી વખત μ વડે પણ દર્શાવવામાં આવે.
એટલે આ રીતની વસ્તુ કહું છું બરાબર અને એને રિડ્યુસ્ડ માસ પણ કહે છે હાલો ડન અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધાને ડન ઓકે નો પ્રોબ્લેમ છે ઘણી વખત એમ થાય સર કેમ રિડ્યુસ્ડ માસ કહેવાય જો આનું m હોય ને આનું m હોય તો અહીં મૂકો તો m * m m સ્ક્વેર m + m 2m m સ્ક્વેર / 2m એટલે m / 2 ઘટ્યું ને આખું માસ m / 2 થઈ ગયું એટલે એ જે સિસ્ટમ છે એના માસને રિડ્યુસ્ડ માસ કહેવામાં આવે છે ડન હાલો અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ છે નહીં હવેની વસ્તુ ખાસ સમજવા જેવી મિત્રો અહીંયા ત્યાં હવે આપણે શું કરીએ ખબર એક નવી વસ્તુ કે સ્પ્રિંગના બે સરખા ભાગ કર્યા આ કેસ જોતા નહીં હમણાં અત્યારે તમે એવું વિચારો સ્પ્રિંગના કેવા ભાગ કર્યા બે સરખા ભાગ કર્યા બરાબર કે આની લંબાઈ l હતી તો આની l / 2 રાખી ને આની પણ l / 2 રાખી હવે આનો બળ અચળાંક k હોય મિત્ર તો આ બેયનો બળ અચળાંક કેટલો થાય જો ધારો હું એવું લઉં કે બેયનો બળ અચળાંક k/2 થાય આ પહેલો ઓપ્શન અને કાં તો બેયનો બળ અચળાંક છે બમણો થાય બેમાંથી એક જ પોસિબિલિટીઝ હશે કઈ સાચી તમે એક વિચારી રાખો માઇન્ડમાં ચલો બેયમાં આ થાતું હશે આ થાતું હશે શું થાતું હશે એવું ન થાય કે ઘણા કે સર એકનો અડધો ને એકનો બમણો એવું અરે ભાઈ બેયના ભાગ સરખા જ પાડ્યા તો કાં તો બે ઘટતું હશે ને કાં તો બે વધતું હશે ડન તો જો હવે અહીંયા સપોઝ કન્સિડર કરો આ બેને આમ જોઈન્ટ કરી નાખો ધારો કે જો હું તમને આમ કહું આ સ્પ્રિંગ હતી એને ભાંગી નાખી બે ભાગ થઈ ગયા આ બેને જોઈન્ટ કરી નાખો એટલે આખી સ્પ્રિંગ થઈ ગઈ તો એનો મતલબ આ બેનું શ્રેણી જોડાણ કન્સિડર કરો તો આવી સ્પ્રિંગ મળી જાય અચ્છા શ્રેણી જોડાણ માટે કે ઇક્વિવેલન્ટ આ રીતે મેળવે હવે આનું સિમ્પલેસ્ટ ફોર્મ આપીએ તો જો આ 1/k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/k1 k1 એટલે મેં લીધા k/2 આ 1/k2 k2 એટલે પણ લીધા k/2 હાલો ડન છેદનો છેદ ક્યાં જાય મિત્ર અંશમાં તો અહીંયા 2 આવી જશે છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો અહીંયા 2 આવી જશે 2/k + 2/k એટલે અહીંયા આવી જશે 4/k ડન બંને બાજુ ઉલટા કરતા તો તમને k ઇક્વિવેલન્ટ કેટલા મળ્યા k/4 આપણને તો k ઇક્વિવેલન્ટ બે ભેગો થઈને કેટલો મળી જવો જોઈએ k હવે જો અહીંયા ટ્રાય કરીએ થાય છે કે નહીં હાલો અહીંયા બીજો ભાગ આ 1/k ઇક્વિવેલન્ટ ડન 1/k1 એટલે 2k 1/k2 એટલે 2k આ 2k લસા 1/2k + 1/2k તો 2/2k થઈ ગયું અચ્છા આ બે કેન્સલ એટલે વધ્યું 1/k બંને બાજુ ઉલટા કરો તો k ઇક્વિવેલન્ટ = k ડન તો એનો મતલબ અહીંયા ભેગું થઈ ગયું છે બંનેને ભેગા કરતા બળ અચળાંક કેટલો મળે છે કે એનો મતલબ ચોખ્ખો છે કે આ જગ્યાએ બળ અચળાંક કેટલો થવો જોઈએ 2k અને આ જગ્યાએ બળ અચળાંક કેટલો થવો જોઈએ 2k હાલો આટલું ડન છે અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ બધાને બરાબર તો મેં તમને બંને ઓપ્શન લીધા કે કાં તો અડધો થાય ને કાં તો બમણો થાય અડધામાં ભેગું થતું નથી બમણામાં થાય છે એટલે હવે તમને ડાયરેક્ટલી રિઝલ્ટ ક્લિયર થઈ જવી જોઈએ કે ભાઈ સ્પ્રિંગના બે એક સરખા ભાગ કરવામાં આવે બરાબર છે તો એનો બળ અચળાંક છે ને મિત્રો એ કેટલો થઈ જાય 2k હવે તમને ક્લિયર હોય ધારો કે સ્પ્રિંગના એક સરખા હું 3 ભાગ કરું કેટલા કરું 3 તો 3 એક સરખા ભાગ કરું તો બધાયનો કેટલો થઈ જાય તો કે બે કર્યા તો 2k 3 હોય તો 3k 4 કરો તો 4k n ભાગ કરો તો nk તો થિયરિટિકલ ક્વેશ્ચન આવી શકે કે એક સ્પ્રિંગનો બળ અચળાંક k છે હવે એના n સરખા ભાગ કરવામાં આવે n સરખા તો એ એક કટકાનો બળ અચળાંક કેટલો તો કે nk બરાબર છે ક્લિયર બરાબર ઓકે ચલો તો આ જગ્યાએ આટલી વસ્તુ એક આપણે થિયરિટિકલ ક્વેશ્ચન જોઈ નીકો હવે ઘણે આ જે વસ્તુ કરતા છે ત્યાં ધ્યાન અહીંયા જાય છે બધાને મને ખબર હોય કે ભાઈ સ્પ્રિંગના બે અસમાન ભાગ કરીએ તો કઈ રીતે સર ભેગું કરવું તો કે જો એના માટે પણ એક સિમ્પલ ટ્રીક છે એના માટે અહીંયા ધ્યાન બધાનું જો અસમાન ભાગ કઈ બરાબર ધારો હું એવું કન્સિડર કરી લઉં કે આનું m જેટલો ભાગ કર્યો અને આનો n જેટલો ભાગ કર્યો ડન એટલે ધારો કે તમે આવું કન્સિડર કરો કે અહીંયા L1 ના છેદમાં L2 m/n લઈએ કે ભાઈ અહીંયા છે ને ભાગ આ રીતના કર્યા છે 3 ના છેદમાં 2 જેટલા સમજાણું 3 ના છેદમાં 2 જેટલા એટલે શું ખબર ધારો કે આ 3 ત્રીજા ભાગનો છે કે આને તમારે લખવું હોય જો તમને m અને n આવા લીધા એનો મતલબ શું તો કે અહીંયા તમે m લ્યો ને એટલે કે L1 છે અને અહીંયા તમે n લ્યો ને એટલે કે L2 છે તો ટોટલ કેટલા ભાગ છે 5 5 માંથી ત્રીજો ભાગ આનો એટલે આને આવું રીતે લખી શકાય 3 ના છેદમાં 5l સમજી ગયા અહીંયા 5 માંથી બીજો ભાગ આને એટલે અહીંયા લખી શકાય 2 ના છેદમાં 5l
આટલી લેન્થ થઈ ઇન શોર્ટ, બરાબર છે. તો આવી લેન્થ માટે તમારે જો k1 અને k2 ફાઇન્ડ કરવા હોય તો મિત્રો એક શોર્ટકટ આપું છું, અહીંયા ધ્યાન. k1 m + n, k1 એટલે આની સાથે સંકળાયેલું, તો અહીંયા m છે તો અહીંયા m k આવે, અને k2 m + n, આ કોની સાથે સંકળાયેલો? k2 n સાથે, તો અહીંયા આવે n અને ઇન્ટુ k તો ખરા જ. જેમ કે અત્યારે જ મેળવી લઈએ આ બંને માટે. મેળવવું હોય તો કઈ રીતે કન્સિડર કરી શકાય? જોવો તો k1 હવે m એટલે 3 અને m એટલે 2, બરાબર. તો અહીંયા શું આવે? 3 + 2 ના છેદમાં 3, અને k અહીંયા શું આવે? તો કે k2 3 + 2 ના છેદમાં n એટલે 2, તો અહીંયા શું આવે મિત્ર? k. ડન છે? ઓકે ચાલો. તો અહીંયા શું આવશે? k1 5 ના છેદમાં 3k, અને અહીંયા k2 5 ના છેદમાં 2k, બરાબર. તો એનો મતલબ તમે આ જગ્યાએ કન્સિડર કરવા જાશો, જોજો આ જગ્યાએ કન્સિડર કરવા જાશો તો તમને અહીંયા શું મળે? 5k/3 મળ્યું, અને આ જગ્યાએ કન્સિડર કરવા જાશો તો 5k/2 મળ્યું. ડન છે? ક્લિયર? ધારો કે આન્સર કરેક્ટ છે કે નહીં એ ચેક કરવો હોય તો કરી નાખીએ. આ બેને શ્રેણી એટલે ફાઇનલી મળી જવું જોઈએ. તો જો 1/k equivalent is equals to 1/k1, 1/k1 એટલે 5k/3, મોટા થઈ ગયા, સમજાઈ ડાયરેક્ટ. અહીંયા 1/k2, 1/k2 5k/2. ઓકે ચલો, આ 5k કોમન આવશે તો અહીંયા 3 + 2 એટલે 5/5k, તો 5 કેન્સલ એટલે 1/k. ડન. તો તમને મળશે મિત્ર k equivalent is equals to k. તો આ તમે એની સાબિતી આપી દીધી કે ના પ્રોપર આન્સર છે. તો આ શોર્ટકટ છે, પરફેક્ટ છે, વાંધો નથી, બરાબર. બીજી એક અગત્યની વસ્તુ એ હું અહીંયા લખીશ, અગત્યની વસ્તુ, બરાબર. જો હવે તમને કયો છે આ 5k/3 અને 5k/2 માંથી મોટા કોણ? હાલો ફટાફટ થઈ ગયું. 5k/3 અને 5k/2 માંથી મોટા કોણ? યસ માય ફ્રેન્ડ, 5k/2 એ મોટા, બરાબર. તો જો આની લંબાઈ કેવી હતી? ઓછી. એવું થયું ને? અહીંયા મેં એવું લીધું હતું કારણ અહીંયા આકૃતિમાં બનાય આવું દેખું, પણ મેં આ ત્રીજા ભાગની લંબાઈ લીધી, એટલે હકીકતમાં એવું થયું આની લંબાઈ એ ત્રીજા ભાગની, આની લંબાઈ એ બીજા ભાગની, એટલે આ નાનું છે ને, બરાબર. તો જેમ લંબાઈ નાની એમ એના માટેનો બળ અચળાંક કેવો આવશે? મોટો. ક્લિયર થઈ ગયું? અહીંયા તમને પરફેક્ટલી આઈડિયા આવે ને એટલા માટે હું આવું કરી નાખું એટલે વાંધો ન આવે. આ મોટી સ્પ્રિંગ છે, 3 ગણો ભાગ રાખ્યો તો, અને અહીંયા છે એ 2 ગણો ભાગ રાખ્યો તો. હવે તમને પરફેક્ટ ફીલિંગ આવશે. 3 ગણો ભાગ રાખ્યો તો ને 2 ગણો ભાગ રાખ્યો તો. તો જેમ કટકો મોટો એમ બળ અચળાંક નાનો, જેમ કટકો નાનો એમ બળ અચળાંક મોટો. ભાઈ મોટો તો નાનો, નાનો તો મોટો. સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ? વેરી ગુડ માય ફ્રેન્ડ, વ્યસ્ત પ્રમાણ. તો k ચલે છે 1/l. તો ઘણી વખત આ પ્રમાણ છે તમને કામ લાગે કે 2 કરતા વધારે કટકા કર્યા હોય ત્યારે તમે ડાયરેક્ટલી કન્સિડર કરી શકો કે લંબાઈ આટલી હોય તો બળ અચળાંક કેટલો થાય, બરાબર છે? અહીંયા સુધી ક્લિયર? તો આ વસ્તુ અગત્યની, આ એનું મેં પ્રૂફ આપી દીધું, અને આ છે એક શોર્ટકટ આપી દીધો. એટલે પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધેલો છે કારણ કે મારે આમાંથી વસ્તુ રફ કરવી છે. ડન. તો જો આ વસ્તુ આપણે વાત થઈ ગઈ. ઓકે, હવે આને રિલેટેડ આપણે છે ને એક બે સમ લઈ લઈએ કે સ્પ્રિંગના જે જોડાણ હોય એને રિલેટેડ સમ છે એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. તો જેમ કે એક છે ને રિમિક્સ વર્ઝન લઈએ, કંઈક આવો છે એક્ઝામ્પલ. જોજો બધાનું ધ્યાન અહીંયા કે ધારો કે આ જગ્યાએ ભાઈ આમ છે, આ સ્પ્રિંગ નંબર 1, સ્પ્રિંગ નંબર 2, બંને સ્પ્રિંગ છે ને એક પદાર્થ સાથે જોઈન્ટ છે. આનો બળ અચળાંક k છે, આનો પણ k છે. ડન. ઓકે, આનું દળ m છે. ઓકે, હવે અહીંયા બીજી બે સ્પ્રિંગ આ રીતે જોડાયેલી છે. ડન. ઓકે, અને અહીંયા આધાર છે એ પૂરો થાય છે. આનો બળ અચળાંક k છે અને આનો બળ અચળાંક k છે. તો મતલબ સમતુલ્ય બળ અચળાંક મેળવવાનું છે. અથવા તમે એવું કન્સિડર કરો કે અહીંયા જે પણ દોલન થતા હશે ને દોલનની આવૃત્તિ મેળવવાની છે. એટલે એક નવો કન્સેપ્ટ થઈ જાય. જો સૌથી પહેલા તો તમારે આ જગ્યાએ તમે એમ કન્સિડર કરો કે આનો આવર્તકાળ કેટલો થાય. f એટલે તમે આવું કન્સિડર કરી શકો ને. f એટલે શું થાય? તો કે f એટલે આવર્તકાળના વ્યસ્ત. તો પહેલા આવર્તકાળ કેટલો? તો કે t = 2π √m/k. પણ દળ એક જ છે, સ્પ્રિંગ ઘણી બધી, એટલે અહીંયા k ઇક્વિવેલન્ટ આવશે. 1/t કરો તો આને ઊંધું કરી નાખો તો સીધું, તો કે 1/2π √k ઇક્વિવેલન્ટ ડિવાઇડેડ બાય આપણે ડાયરેક્ટ, બરાબર. એટલે એક આવૃત્તિ મળી જાય છે. હવે આપણો જે ટાર્ગેટ છે ને મિત્રો એ આપણે k ઇક્વિવેલન્ટ મેળવવાનું છે. તો જો
આને આપણે ફરીથી આમ ડ્રો કરીએ. આ બે સ્પ્રિંગ ને બદલે એક જ સ્પ્રિંગ કરવી તો આ બંને સમાંતરમાં એટલે સીધો સરવાળો તો k + k 2k. વેરી ગુડ. ચલો અહીંયા દળ છે m, એ m જ. આ બંને સ્પ્રિંગ ને બદલે મારે એક જ સ્પ્રિંગ જોઈએ છે. હાલો ફટાકથી કયો શ્રેણી સમાંતર. શ્રેણી તો અહીંયા 1/k + 1/k એટલે 2/k. બંને બાજુ ઉલટા કરતા એટલે k/2. આયુ ડન છે, ક્લિયર છે. ઓકે ચલો હવે આ જુઓ તો આ હકીકતમાં આના જેવી જ આકૃતિ થઈ ગઈ. તો આ બંને કેમાં કહેવાય? સમાંતરમાં હોય તો સીધો સરવાળો. ડન. તો આ જગ્યાએ તમારે બંને જગ્યાએ એક જ સ્પ્રિંગ ખાલી રાખવી હોય તો આનો બળ અચળાંક કેટલો થશે? તો કે આનો બળ અચળાંક થશે 2k + k/2. તો બેને બે 4 ને 5 એટલે 5k/2. સમજાયું ને? આ જે છે આ જે આકૃતિ થઈ ગઈ સરખાવ તો k ઇક્વિવેલન્ટ k1 + k2. તો હવે તમારે આના માટે આવૃત્તિ લખવી તો f = 1/2 pi √m divided by k ઇક્વિવેલન્ટ ઉપર છે ને, k ઇક્વિવેલન્ટ છે એટલે અહીંયા આવશે 5k / 2 અને અહીંયા તો m છે જ. તો ફાઇનલી મળશે f = 1/2 pi √5k / 2m. તો આ રીતની વસ્તુ છે એ તમે કરી શકો. ખાલી ધ્યાન એ જ રાખવાનું છે મિત્ર કે આમાં શ્રેણી હોય તો સમાંતર જેવું. અવરોધના ઇક્વેશન આપણે ખાસ યાદ હોય એટલે ભૂલાય નહીં. એમ જ બોલવાનું કે સમાંતર હોય તો શ્રેણી જેવું અને શ્રેણી હોય તો સમાંતર જેવું, એટલે મિસ્ટેક થાય નહીં. તો આનો સ્ક્રીનશોટ લઈ શકાય લેવો હોય તો. નેક્સ્ટ ક્વેશ્ચન હવે કરાવું છું. ડન. ઓકે તો આ જે છે એની વાત આપણે કરી નાખેલી છે, બરાબર છે. ઓકે ચલો હવે આપણે જે નેક્સ્ટ વાત કરવાની છે માય ફ્રેન્ડ, એ નેક્સ્ટ વાત આપણે કન્સિડર કરીએ એક બીજું એક્ઝામ્પલ. બરાબર. એ એક્ઝામ્પલમાં ખાસ થોડું ધ્યાન આપજો. એ એક્ઝામ્પલ આપણે થોડું હટકે લઈએ કે ધારો કે આ તમારી સ્પ્રિંગ નંબર 1 છે, આ તમારી સ્પ્રિંગ નંબર છે 2 છે અને આ તમારી સ્પ્રિંગ છે સ્પ્રિંગ નંબર 3 છે. બરાબર છે. ઓકે ચલો હવે અહીંયા ધ્યાન રાખો ને તો આ A, આ B અને આ C ત્રણ બિંદુ આ બંને વચ્ચેનો ખૂણો 90 છે. બરાબર. અહીંયા સુધીની વસ્તુ ક્લિયર? ઓકે. હવે અહીંયા ધારો કે એક m દળ ધરાવતો પદાર્થ છે. અહીંયા જોજો, અહીંયા m દળ ધરાવતો શું છે? પદાર્થ. ઓકે નો પ્રોબ્લેમ. અહીંયા દળ જાણે m છે. બરાબર. હવે તમારે આ જે A ભાગ છે ને આમ ખેંચવાનો. અહીંયા આમ આધારથી જડિત વસ્તુ છે એટલે આખે આખું તમે ક્યાંયથી આમ ઉપાડી તો ઉપર ચડી જશે ના, એમ નહીં. અહીંયા આવી રીતે આમ એક આધાર તો છે જ એટલે ટૂંકમાં એ તંત્ર છે એ કઈ ઉપર ચડી જશે નહીં. બરાબર. જોજો આ તમે એ પોઈન્ટ છે એને આમ પકડીને ઉપર ખેંચો પછી મૂકી દો એટલે અહીંયા આમ દોલનો થશે. એ દોલનોનો આવર્તકાળ મેળવવાનો છે માય ફ્રેન્ડ. બરાબર છે. અને દરેક સ્પ્રિંગ છે એના બળ અચળાંક k જેટલા જ છે, એમાં વાંધો નથી. હાલો ડન. તો પહેલા તો અહીંયા આવર્તકાળ માટે આપણને આટલી વસ્તુ ખબર પડે કે t = 2 pi √m/k. પણ m તો એક જ છે એટલે એમાં વાંધો નથી. ત્રણ સ્પ્રિંગ માટે જે બળ અચળાંક છે એ k ઇક્વિવેલન્ટ મેળવવાનો છે. તો આવા તંત્રમાં આપણે કઈ રીતે આગળ વધવું? તો કે જો એના માટે ખાસ અહીંયા ધ્યાન કઈ રીતે આપણે આગળ વધી શકાય તો કે આ જગ્યાએ બધી જગ્યાએ પુનઃસ્થાપક બળ છે એ ઉદ્ભવશે ને. આને તમે આમ ખેંચો એટલે આમ જવાનું કરે તો ધારો કે આ પહેલી સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ Fa, ધારો અહીંયા જે છે એ ઉદ્ભવતું Fb અને અહીંયા જે છે એ ઉદ્ભવે છે Fc. બરાબર છે. અહીંયા સુધીની વસ્તુ ક્લિયર? તો આ જે જગ્યાએ ટોટલ બળ કન્સિડર કરવામાં આવે તો એવું લખી શકું Fa + Fb અને +Fc. અહીંયા સુધીની વસ્તુ ક્લિયર? તો જો આ F એટલે F. હવે Fa, હવે સાંભળજો, Fa તો ધારો કે આ સ્પ્રિંગને મેં y જેટલી ખેંચી એવું હું ધારી લઉં તો હું અહીંયા એવું લખી શકું. પહેલા તો બીજી વસ્તુ હજી આમાં છે ને એક નાનો એવો પહેલા એ ચેન્જ કરવો પડશે. આ Fa એટલે હું Fa લખી શકું પણ Fb એટલે આપણે શું કન્સિડર કરવા પડે? કારણ કે Fb ના બે ઘટક મળે. જો એક આ ઘટક મળે, ડન, અને એક છે આ ઘટક મળે, આ અને આ. બરાબર. જો હવે તમે મને કહો છો ને આ ટોટલ ખૂણો ભાઈ 90 હોય તો આટલો ખૂણો કેટલો થાય? 45. બરાબર. તો આ નજીકનો ઘટક કહેવાય તો આ ઘટક મળે Fb cos 45 અને આ મળે Fb sin 45. ડન. એવી રીતે અહીંયા આ બાજુ પણ આ જે સ્પ્રિંગ છે બળ આમ લાગે તો એના બે ઘટક મળે, એક આ બાજુ મળે અને એક છે આ બાજુ મળે. ડન. સેમ ફંડા. આ જે ઘટક છે આ બરાબર, આ Fc અહીંયા આપણે કન્સિડર કરીએ. સોરી મિત્ર, ત્રીજી સ્પ્રિંગ છે તો Fc. બરાબર. તો જો અહીંયા સેમ ફંડા ભાઈ ખાસ ધ્યાન આપજો.
આ 45 નો ખૂણો થશે તો આ જે ઘટક મળે એ મળે મને FC cos 45 અને અહીંયા જે મળશે એ મળશે FC sin 45 તો જો આ બધાય ઘટક છે ની ત્રણે ત્રણ આમ બરાબર એટલે ત્રણે ત્રણ નો સરવાળો થાય આ બે તો એકબીજાને કેન્સલ કરશે બરાબર એટલે ટૂંકમાં FB નહીં લખવામાં આવે FB નો કયો ઘટક આવશે તો કે FB cos 45 અને FC નો કયો ઘટક આવશે તો કે FC cos 45 અહીંયા સુધીની વસ્તુ જાણે ક્લિયર છે બધાને દંડના દંડ હવે તો કે આ જગ્યાએ આપણને ખબર છે કે ભાઈ બધી જ વસ્તુની અંદર જે સ્પ્રિંગ છે ને બળ અચળાંક તો સરખા જ છે તો F kx ઇક્વેશન થાય પણ -kx પુનઃસ્થાપક બળ વિરુદ્ધ હોય તો અહીંયા હું લખું ky જો આ ખાસ સમજજો આ F એ છે ને એની જગ્યાએ લખ્યા ky હવે FB ની જગ્યાએ k એટલે તો કે પણ આ ભાઈ y જેટલી સ્થાનાંતરિત થાય તો આ y જેટલી સ્થાનાંતરિત નહીં થાય કારણ કે ક્રોસમાં છે તો ઈ જે સ્થાનાંતર છે એ સદિશ રાશિ તો એનો પણ આ જ કમ્પોનન્ટ ધ્યાનમાં લેવો પડે તો અહીંયા સ્થાનાંતરનો કમ્પોનન્ટ પણ આવશે y cos 45 બરાબર અને આ જગ્યાએ આની કિંમત લખી લો જો આ જે છે ને એની કિંમત થશે 1/√2 ડન એટલે મિસ્ટેક ન થાય સેમ ફંડા મારે અહીંયા kc લખવું હોય તો સોરી fc લખવું હોય તો fc માટે k એટલે તો કે પણ y ત્રીજા બળ માટે y તો કે એ 45 ના ખૂણે છે તો ઈ જે સ્થાનાંતરનો જે ઇફેક્ટિવ ઘટક થશે કયો થશે તો કે y cos 45 અને આ જગ્યાએ હું રેડ કલર કન્સિડર કરું આ cos 45 એના બરાબર તો મેં 1/√2 લખી નાખ્યા અહીંયા સુધી ક્લિયર છે તો જો તેથી f ky k 1/√2 1/√2 ky 1/√2 1/√2 ડન છે ઓકે તો f ky અહીંયા -ky/2 અને -ky/2 ડન √2 હવે અડધું આખું ને આખું બમણું સમજાઈ ગયું ને ky/2 ky/2 એટલે કહેવાય ને ky/2 કહેવાય તો -2 કહેવાય હવે તમે આને સરખાવો કે આ f છે f ky સાથે સરખાવો તો આ જ k ઇક્વિવેલન્ટ મળ્યા તો k ઇક્વિવેલન્ટ કેટલા મળી ગયા માય ફ્રેન્ડ 2k તો પછી તમે ડાયરેક્ટલી અહીંયા આન્સર લખી શકો કે 2π√m / 2k એન્ડ તો આ પ્રકારનો જે સમ છે એ આપણે કરી શકીએ તો આ મેં થોડુંક એવું ટ્રિકી વર્ઝન આપ્યું કે સ્પ્રિંગ છે આમ એક જ જગ્યાએની પણ અમુક ખૂણે કનેક્ટેડ છે તો એ રીતે આગળ વધવાનું થાય એ તો જે રીતનું કનેક્શન આવે એ રીતની તમે વસ્તુઓ છે એ કન્સિડર કરી શકો બરાબર તો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે મિત્ર તો આપણે આખી વસ્તુ એવી જોઈ એક વખત તમને પાછું ક્વિકલી રિવાઇઝ કરાવી દઉં કે ભાઈ આપણે સૌથી પહેલા એક સ્પ્રિંગ જોઈ કે દળ રહિત છે અને દળ હોય ત્યારે પછી એનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ પછી એક એવો કેસ કે જેમાં સ્પ્રિંગ એક જ છે પણ દળ કેટલા છે બે તોય મેં કીધું કઈ રીતે ગણી શકાય પછી તો કે આ જગ્યાએ સ્પ્રિંગના બે સમાન ભાગ કરો ત્યારે બરાબર અને અસમાન ભાગ કરો ત્યારે પછી એક પહેલો સમ અને કા બીજો સમ બે વસ્તુ મેં ક્લિયર કરાવી અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધાને બરાબર હાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો એક ઓકે તો હવે આપણે નેક્સ્ટ છે એ હજુ એક આગળ વધી એક નેક્સ્ટ સમ ઉપર બરાબર એક આ ક્લિયર હોય તમને તો એક આ બીજી વસ્તુ આપણે કમ્પ્લીટેડ કરાવી દીધી તમે બરાબર ઓકે ચલો હવે નેક્સ્ટ વન ની આપણે વાત કરીએ ધારો કે સમાંતર જોડાણની વાત છે મિત્રો ખાસ ધ્યાન આપજો કે બે સ્પ્રિંગ છે ને બે સ્પ્રિંગના સમાંતર જોડાણ માટે અચ્છા હવે ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું સાંભળજો ધારો કે કોઈ સ્પ્રિંગ છે બરાબર એનો બળ અચળાંક k1 છે અને m દળ ધરાવતી સિસ્ટમ સાથે જોડાય છે ત્યારે એનો આવર્તકાળ t1 કેટલો મળે t1 2π√m/k1 સમજો આ ખાસ પછી એના પછી ધારો કે બીજી સ્પ્રિંગ છે એ અલગ રીતે જોઈન્ટ થયેલી છે એ જ દળ સાથે એનો બળ અચળાંક કેટલો છે માય ફ્રેન્ડ k2 તો તમને t2 શું મળે માય ફ્રેન્ડ 2π√m/k2 ડન અને હવે તમે ધારો કે એ બંને સ્પ્રિંગ થી એક તંત્ર બને છે અને તંત્ર છે સમાંતર દળ એ જ છે છોટું એમ આ k1 અને આ k2 ડન તો તમને અહીંયા t શું મળે તો કે 2π√m/. આ સમાંતર એટલે જો સમાંતર માટે ડાયરેક્ટલી કહી શકાય કે ઇક્વિવેલન્ટ તો કે k1 + k2 હવે તમારે t1 અને t2 વચ્ચેનો સંબંધ મેળવવો હોય ને તો હવે તમે આ સ્ટેપ જોજો આ
બરાબર. એમાં જો આપણે આગળ વધીએ t = 2π આ અંડર રૂટ સોરી અહીંયા છે ને આપણે એવું કન્સિડર કરીએ, આપણે કિંમત મૂકવી છે અહીંયા, તો અહીંયા સ્ક્વેર કરો તો t1² = 4π² m/k1, અહીંયા t2² = 4π² m/k2. ડન. હવે ચલો ત્યાંથી કન્સિડર કરીએ તો આ જે છે આ ઇથેન ઇથે ઓકે હાલો, તો t² = 4π² m ડિવાઇડેડ બાય સમજાણું ટોપી નીકળી જાય, k1 ને રિપ્લેસ કરો તો k1 ની જગ્યાએ 4π² m ડિવાઇડેડ બાય t1², અહીંયા 4π² m ડિવાઇડેડ બાય t2². તો આ જગ્યાએથી 4π² m તો છે જ, નીચેથી તમે ફ્રેન્ડ 4π² m કોમન કાઢો તો 1/t1² + 1/t2² આવું મળે. સમજાણું? આ કેન્સલ થઈ જાય. હવે જોજો આ આખું પદ આમ જવા દે અને આ આખું પદ આમ જવા દે તો અહીંયા તમને મળે 1/t1² + 1/t2² = 1/t². એટલે કે આને આવું લખી શકાય t ની -2 ઘાત બરાબર t1 ની -2 ઘાત પ્લસ t2 ની -2 ઘાત. તો આવું પરિણામ તમે આ ટાઈપના કેસ માટે લઈ શકો. તો આ મેં તમને એક ઉદાહરણમાં કરાવ્યું, સ્પ્રિંગના સમાંતર જોડાણ માટે સીધો સંબંધ યાદ રાખજો આવો થાય, પણ જો સ્પ્રિંગનું શ્રેણી જોડાણ હોય તો તમે મેળવજો શું મળે એ તમારા માટે. બરાબર. આવું એક રિલેશન મળશે. તો આ ડાયરેક્ટલી યાદ રાખી શકાય મિત્રો, ઘણું કામનું રહે. તો આપણે ઘણા બધા કન્સેપ્ટ જોઈ નાખ્યા. પાર્ટ નંબર 3 ની અંદર ઓસિલેશન્સમાં સ્પ્રિંગને રિલેટેડ મોસ્ટ ઓફ વસ્તુ ક્લિયર કરી નાખેલી છે. બરાબર. તો અહીંયા સુધી રાખીએ, મળશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આરકે સરના ટાટા બાય બાય એન્ડ સી થેન્ક યુ વેરી મચ.